योग छीना लाख तली लाल एडिया मेरे जीव के वंदो सतगुरु चरण को करु धनी प्रेम प्रणाम अशुभ हरन मंगल करना धनी श्री देव चंद्र जिना श्री प्राणनाथ निज मूलपति मेराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम मेरी भव बाधा रो राधा नागर श्याम तुम्हारी कृपा कटाक्ष सुलभ होत निज धाम सुलभ होत परम धाम बोलो श्री प्राणनाथ चर्चा प्रारंभ होत सुनो साथ शीत दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा श्री मामति कहे साथ जी भया चर्चा का बखता अब सुनियो जीत दे लाल आगे आए बैठे न तखता लाल आगे आए बैठे न तखता बोलो श्री प्राणनाथ प्यारे पूर्ण ब्रह्म परमात्मा अक्षराती श्री धामधनी તેમજ શ્યામાજી મહારાણી તેમજ પૂજારીજી મહારાજ અને સર્વે સુંદર સાથજીના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ કે આજે વિતક ચર્ચાનો 12મો દિવસ આજે 12 દિવસ થઈ ગયા અને આપણે કાલે શ્રવણ કરીને લીધું કાલે આપણે શ્રવણ કરી ગયા કે છે કંસારા છે જયરામભાઈ કંસારા એને વ્રજ રાસ ની યાદ અપાવી અને પોતાની જે અહીંયા આવી અને મૂળ નિસ્બતને ભૂલી ગયા હતા એ એમને યાદ કરાવી જેવી રીતના ધણીજી આપણને યાદ કરાવે છે વર્ષે વર્ષે આવી અને એ રીતે જયરામભાઈ કંસારાને યાદ કરાવ્યું કે જે મૂળ નિસ્બત હતી એની એ ભૂલી ગયા હતા દીપ બંદરથી શ્રીજી મહારાજ નીકળે છે મંડઈ કપાઈ ભુજ અને નલિયા બંદર થઈ અને આવ્યા હતા ઠઠ્ઠાનગર આપણે કાલે શ્રવણ કરી કે જે ઠઠ્ઠાનગર ની અંદર આવ્યા હતા તો ચિંતામણીજી મહારાજ કે કેવા પ્રખર વિદ્વાન હતા તો એમને પણ શ્રીજી મહારાજે એ પણ અહીંયા આવી અને એને પણ જે વ્રજ રાસ
ની ચર્ચા સંભળાવી અને એને પણ અવગત કર્યા. અને પછી જે લાલદાસજી મહારાજ જે આસબાઈ એમને મળ્યા અને એમને પણ જાગણી કરી. અને જે લાલદાસજી મહારાજ છે, જે આ વિતક જેમણે આ વિતક લખ્યું છે, એ લાલદાસજી મહારાજ, કે એ લાલદાસજી મહારાજ પણ ભાગવતના પ્રખર વિદ્વાન હતા. તો એમને પણ શ્રીજી મહારાજે એક એક વાતને યાદ અપાવી અને એમની પણ જાગણી કરી. લાલદાસજી મહારાજ પોતાના બધા શિષ્ય લઈને, ચિંતામણીજી મહારાજ પણ પોતાના બધા શિષ્ય લઈ અને તારક મંત્ર ગ્રહણ કર્યો. અને જે લાલદાસજી મહારાજ છે એ તો એવા ઠઠ્ઠાનગરના મોટા વિદ્વાન, અને એ જ્યારે આવે છે શ્રીજીના ચરણની અંદર, તો ત્યાંના જે સુંદર સાથજી છે કે इन समय कलयुग ने बढ़ा जो किया सोर लोग जो उन मुलक के उनो किया जोर. કે લાલદાસજી મહારાજ આવે છે એટલે ત્યાંના જે બધાય ઠઠ્ઠાનગરના જે બધાય બીજા બધા જે ધર્મ ગ્રંથ વાળા છે, ધર્માચાર્યો છે, એ બધા એની સાથે વિરોધ કરે છે. અને કજુના ચલા કાઉ કો રહે સિર પટક નિંદા કરી બહુ તક થી ઈત મદદ હક. કે ગમે તેટલી નિંદા કરી પણ લાલદાસજી મહારાજમાં સહેજ પણ ફરક ન પડ્યો. કેમ કે એની પાસે પૂરતું જ્ઞાન હતું. જે પૂરતું જ્ઞાન હતું એટલે જે ભાગવતના પ્રખર વિદ્વાન હતા, તો ભાગવત તો એ ઘણા સમયથી વાંચતા હતા અને સમજાવતા હતા બીજાને. પણ જે વ્રજ અને રાસની વાત આવતી, તો અહીંયા પણ શ્રીજી મહારાજ વ્રજ અને રાસની જ વાત કરે છે, પણ અખંડ બતાવે છે. કે અહીંયા જે વાત શ્રીજી મહારાજ કહે છે એ તો અખંડ છે. એટલે લાલદાસજી મહારાજ તેને સમર્પિત થઈ ગયા, એના ચરણોમાં આવી અને નતમસ્તક થઈ ગયા. એ લાલદાસજી મહારાજ કે इन समय आया मोहनदास दलाल रामदास वेद ये भी हुआ खुशाल. કે મોહનદાસ દલાલ ને રામદાસ વેદ પણ શ્રીજીના ચરણની અંદર આવી ગયા. खट्टू मट्टू खत्री आए और माया चतुर और मंगल आया हुई खुशाली खूब तर और भगत सामल कुंवर जी और गोवर्धन सुखदेव और जेठा और द्वारका शयन रामचंद्र बुलाधीरा और आए फिर दास और साथी केते कल्याए ईमान खास. કે જે ખટ્ટુ મટ્ટુ ખત્રી ચતુરભાઈ મંગલદાસ કે ભગત શામળ કુંવરજી સુખદેવ જેઠાભાઈ અને દ્વારિકા દાસ રાયચંદભાઈ અને ભુલાભાઈ ધીરાભાઈ ધીરદાસભાઈ બધા જ શ્રીજી મહારાજના ચરણની અંદર આવે છે ઠઠ્ઠાનગરની અંદર. કિશનભાઈ વસબાઈ સહેજબાઈ રામબાઈ શ્રીજીની ચર્ચા સાંભળી અને વિશ્વાસ લાવે છે. અને જે વલ્ભાચાર્યના જે અનુયાયીઓ છે એ લોકો ઈર્ષા લઈ અને સાંભળવા માટે આવે છે. કે જે વાત છે એ પેલા આવે તો છે જ ચર્ચાની અંદર, પણ ઈર્ષા પોતાની અંદર ભરી અને પછી આવે છે. તો એ લોકો પણ જ્યારે શ્રીજીના મુખારવિંદથી ચર્ચા સાંભળે છે તો એની જે ઈર્ષા હોય ને એ મટી જાય છે, અને એ લોકો પણ શ્રીજીના ચરણની અંદર આવી અને ચર્ચા સાંભળવા લાગે છે. और चिंतामणि के संग आया केतिक साथ तामे इमाम दाखिल व भय जाके धनिये पकड़े हाथ. કે જેનો ધણી હાથ પકડે છે ને એ ધણી હાથ પકડે ને ક્યારેય મુકતા નથી. આપણે ધણીનો હાથ પકડીએ તો આપણે મૂકી દઈએ, પણ ધણી જ્યારે આપણો હાથ પકડે છે તો એ મુકતા નથી. અને કહે કે ચિંતામણીની સાથે તેમના અનેક શિષ્યો તારતમ તો લીધો, પરંતુ તેઓ ખાસ કરીને પરમધામની આત્માઓ હતી. તેમણે શ્રીજીના સ્વરૂપને પોતાના ધણી તરીકે ઓળખ્યું. કે इत चर्चा का मार्ग का बड़ा जो पंडित आए वल्लभी मार्ग के लोग लड़ने को उठ गए. કે જે મથુરા અને વ્રજ જે મહાપ્રલયની અંદર નાશવંત છે, જ્યારે બતાવે છે ભાગવતની અંદર કે મથુરા અને જે વૃંદાવન વ્રજ રાસની વાત તો કરે છે, પણ જે વાત કરે છે નાશવંતની અંદર આવે છે, ને જ્યારે ધણીજી વાત કરે છે તો એ શાશ્વતની અંદર આવે છે. શાશ્વત એટલે કે સત્ય, જે અખંડની વાત આવે છે, એટલે બધા ત્યાં નતમસ્તક થાય છે. અને કહે છે કે યોગ માયા બાલ મુકુંદ અને બાકે બિહારી આ બંને કૃષ્ણ સ્વરૂપ અખંડ છે, પરંતુ તે પાર બ્રહ્મ નથી. તથા વ્રજ અને રાસ યોગ માયાના બ્રહ્માંડમાં અખંડ છે. આવી રીતના વાત બતાવે છે કે જે બાલ મુકુંદ અને બાકે બિહારી તો છે, પણ ઈ અખંડ તો છે પણ પાર બ્રહ્મ નથી.
એટલે પાર બ્રહ્મની વાત કે આપણે વારંવાર કહીએ છીએ ને કે હદ પાર બેહદ બેહદ પાર અક્ષર અક્ષર પાર વતન જાગીએ ઘર, કે જે અખંડ ઘર છે ત્યાં જવું છે તો શ્રીજી મહારાજ ત્યાં જવાની બધી જ વાત બતાવે. એટલે જે લોકો ઈર્ષા લઈને આવ્યા હોય ને એ પણ શ્રીજી મહારાજના ચરણની અંદર સમર્પિત થઈ જાય છે. કલયુગ ડરા દેખ કે મેરે એ દુશ્મન, મેરા કછુ ના ચલે મારત મેરા મન. હવે બધા જે ઈર્ષા કરવા વાળા છે ને એને એવો વિચાર આવે છે કે આપણે કદાચ ગમે તેવું કાવતરું કરશું ને તો પણ જે આ ઠઠ્ઠાનગરના બધા જે જાય છે ચર્ચા સાંભળવા માટે એ લોકો કઈ પાછા વળવાના નથી. ગુસાઈ કે બાલક રહે હોય નિંદા તીન મે, વસ્ત કો સમજે નહીં ફરિયાદ લગી તીન સે. કે રાધા વલ્લભી માર્ગના આચાર્ય અને ગોસાઈઓ પોતાના શિષ્યો સાથે શ્રીજીની ખૂબ નિંદા તો કરે છે. તેમની શિષ્યો હકીકતને સમજ્યા વિના શ્રીજીને પ્રશ્ન કરે છે, પરંતુ ચર્ચા સાંભળી અને શાંત થઈ જાય છે. પ્રશ્ન તો કરે છે પણ ચર્ચા એવી થતી હોય ને એટલે કે જે પ્રશ્ન અંદર ભરીને આવ્યા ને શ્રીજી અંતર્યામી હતા. અને આ એક બ્રહ્મ લીલા છે. એ તો એક એકની આત્માને ઓળખતા હતા, કારણ કે એ તો પાર બ્રહ્મ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાક્ષાત હતા, એટલે બધું જ જાણતા હતા. તો જે લોકો એવા સવાલ લઈને આવતા હતા તો એ સવાલનો એ જ્યાં બેસે ને ત્યાં એનો જવાબ ત્યાં શ્રીજી મહારાજના મુખારવિંદથી પ્રગટ થતો હતો, એટલે બધા શાંત પડી જતા હતા. मास 10 यहाँ रहे हुआ चलने का दिन, मौसम भय मस्कत की विदा हुए साथ मोमिनो. કે ઠઠ્ઠાનગરમાં શ્રીજી 10 મહિના સુધી રહ્યા, ત્યારબાદ મસ્કત જવાનો સમય થઈ ગયો. તો જે સુંદર સાથ બંધનમાં આવી ગયા હતા તેમને છોડાવવા માટે શ્રીજી અરબ દેશ જવા માટે તૈયારી કરી. કે જે સુંદર સાથને બંદી બનાવ્યા છે દીપ બંદરથી, એમાં સુંદર સાથ અને બાયજુરાજજી બાયજુરાજ મહારાણી પણ બંધનની અંદર છે. તો શ્રીજી મહારાજ છોડાવવા માટે જેમને નીકળે છે ને વચ્ચે રસ્તામાં બધાની જાગણી કરતા જાય છે. તો હવે ઠઠ્ઠાથી મસ્કત બંદર જવા માટે રવાના થાય છે. કે અરજ કરી સબ સાથ ને એ કારજ કરે હમ, આપ ઇક બિરાજે રહો એ કારજ હોવે હુકમ. કે ત્યાં ઠઠ્ઠાનગરના શેઠ શ્રી લાલદાસજી સહિત સૌ સુંદર સાથે વિનંતી કરી કે આપ અહીંયા જ રહો, તમે અહીંયા રહો. જે સુંદર સાથ બંધનમાં છે, જે બાયજુરાજ મહારાણી પણ બંધનમાં છે, એને અમે જઈ અને છોડાવી આવીએ. તમે અહીંયા જ રહો ઠઠ્ઠાનગરની અંદર. આવી વાત કરી છે સુંદર સાથજી. तब कहया साथ को इत है मेरा काम, क्या जाने किन कारणे मेरा जाना होता किस धाम. શ્રીજી મહારાજ સમજાવે છે કે મારે જવાનું ત્યાં કઈક અલગ જ કારણ હશે, કે જ્યાં જે સુંદર સાથ જ્યાં ફસાયા છે એને બહાર કાઢવા માટે એની પાછળ કઈક કારણ હશે, એટલે મારે જ જવું પડશે. આવી રીતના વાત કરે છે. અને બહુત વિનતી સાથે કરી માની નહીં કોય, તબ આજ્ઞા પર ધરી કહા કારજ કારણ સોય. કે શ્રીજી શ્રીજીને મસ્કત ન જવા દેવા માટે ખૂબ એમને વિનંતી કરી, આજીજી કરી અને ઘણી વાતથી સમજાવ્યા, પણ શ્રીજી મહારાજ માનવા તૈયાર થતા નથી. કારણ કે એ તો બ્રહ્મ છે, એ તો બધી એને ખબર છે, પણ એ તો એક બ્રહ્મ લીલા છે. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે મારું જવું ત્યાં બહુ જ જરૂરી છે. જે માયામાં ડૂબેલી આત્માઓનું કામ નહીં થાય તેથી મારે ત્યાં અવશ્ય જવું જ પડશે. અને સુંદર સાથે શ્રીજીની ઈચ્છાને માન આપી અને ધીરજ ધરી. પેલા તો ઘણી ના પાડી, પણ શ્રીજી મહારાજ કહે કે ના, મારે જવું ત્યાં બહુ જરૂરી છે. એટલે સુંદર સાથ બધા માને છે, શાંત પડી ગયા. અને હવે મસ્કત બંદરની વાત કરે છે કે ફેર ઠઠે સે લાઠી બંદર નાવ ઉપર ચડે કહાં સે પહોંચે મસ્કત સરતથી વાયદે. કે જે આમ ધામધણી શ્રીજી મહારાજ નાવ પર સવાર થઈ અને ઠઠ્ઠાથી લાઠી બંદર થઈ અને મસ્કત બંદર પહોંચે છે. કે મહામતી કહે એ સાથજી એ ઠઠે કી બીતક, અબ કહો મસ્કત કી જો આજ્ઞા હૈ હક. કે શ્રી મહામતી કહે છે કે હે સાથજી, આ હતી ઠઠ્ઠાનગરની વાત. હવે આગળની શું વાત છે એ તમને કહી અને સંભળાવું છું. કે આયે પહોંચે મસ્કત में ઉત્તર नाव से काठे दुकान मावजी की आए बैठे इनमें. કે જ્યારે મસ્કત બંદર ઉતરે છે ને તો ત્યાં કાંઠા ઉપર જ માવજીભાઈની દુકાન છે, ત્યાં આવી અને બેઠા. પૂછી ખબર ઉનને ઉઠ કે મિલે ખાए કુશલ હેમ પૂછને લગે ભલે આપ પહોંચે આય. માવજીભાઈ છે શ્રીજી મહારાજને પૂછે છે કે શ્રીજી આવ્યા છે એની જાણ થઈ છે. તરત જ દોડતા આવીને શ્રીજીને મળ્યા ને સૌને કુશળક્ષેમ પૂછ્યા ને કહ્યું
કે બહુ જ સારું થયું આપ અહીં પધાર્યા છો તો। इत बड़ो आदर कियो लौकिक नाते से आदर भाव करने लगा खबर बंद की पूछी इन समय के मावजी भाई लौकिक संबंधनी श्रीजी महाराज ने खूब आदर सत्कार करे छे અને શ્રીજીએ સ્વયં સામેથી બંદી બનેલા સુંદર સાત વિશે માવજી ભાઈને પૂછ્યું। શ્રીજી મહારાજ તો છોડાવવા આવે છે ને મસ્કત બંદરની અંદર કે હવે શ્રીજી મહારાજ સામેથી પૂછે છે માવજી ભાઈને કે જે સુંદર સાત બંધનમાં આવ્યા છે એની તમને કઈ જાણ છે? આવી રીતના વાત કરે છે। વિશ્વનાથ સંગતા શ્રી બાઈજી કી દઈ ખબર રૂપા રાધા સંગથી ગાયે પહોંચી ઘર કે જે માવજીભાઈ બંદી બનેલા સુંદર સાથની તમામ હકીકત કહી ત્યારબાદ લાઠીથી શ્રીજી સાથે આવેલા જે વિશ્વનાથભાઈ એમણે તમામ હકીકત શ્રીજીને કહી અને ત્યાં રૂપા અને રાધા બંને શ્રી બાઈજીની સાથે હતી। જ્યારે તેમણે શ્રીજીના આગમનના સમાચાર સાંભળ્યા એટલે તરત જ દોડીને માવજીભાઈના ઘરે આવીને પહોંચી। और पास दई रहने को सब मिल हुए खुशाल बाता लगे करने बीतक अपने हाल કે હવે માવજીભાઈ શ્રીજીને લઈ અને પોતાના ઘરે આવે છે। પેલા દુકાને હતા, જ્યારે ઉતર્યા ત્યારે દુકાને હતા અને હવે માવજીભાઈ શ્રીજી મહારાજને લઈ અને પોતાના ઘરે આવે છે। ત્યાં શ્રીજીના નિવાસની સંપૂર્ણ વ્યવસ્થા કરે છે ને ત્યાં ખૂબ આનંદ થયો ને પોતપોતાની બધા વિતક કહેવા લાગે છે। બધા જેની ઉપર જે વાત વીતી હોય ને એ બધી કહેવા લાગે છે। मावजी रसोई का आदर किया इत लगा आप सेवा करने हाल भाल इन बखत। જ્યારે રસોઈ તૈયાર થઈ ગઈ તો માવજીભાઈ ખૂબ આનંદ અને અપાર ઉમંગથી શ્રીજી મહારાજને ભોજન આરોગાવે છે। कांजी बेटा उनका रहे दुकान पर आरोग के फेर बेटा साथ ठट्ठे की कही खबर। જે માવજીભાઈનો જે પુત્ર કાંજી એ દુકાન પર બેસવા લાગ્યો ને જમ્યા બાદ આપ શ્રીજી સાહેબ ઠઠ્ઠાનગરની હકીકત સુંદર સાધને કહી અને સંભળાવે છે। लगी होने चर्चा जो ठठे की बीतक उन समय जो सुख भया मो महेर सुभानु लहक કે ઠઠ્ઠાનગરમાં શ્રી રાજજી મહારાજની મહેર જે ચિંતામણી જેવા વિદ્વાન આચાર્ય અને શ્રી લાલદાસજી જેવા જ્ઞાની શેઠ પણ શ્રીજીના ચરણની અંદર આવી ગયા। इनकी बातें करते बड़ा जो हुआ सुख कसाला जो બંધ કાસો ભાગ ગયા સબ દુઃખ કે જ્યારે શ્રીજી મહારાજ ઠઠ્ઠાનગરની સઘળી હકીકત કહી અને સંભળાવે છે ત્યારે રૂપા અને રાધા અને અન્ય સુંદર સાદ ખુશ થયા અને એમના જે દુઃખો હતા તે વિસરી ગયા। એક રૂપાબાઈ રાધા સુની ચર્ચા કી ન શ્રી રાજ કી તરફો રોશનો હુવા મન કે જ્યારે રૂપા અને રાધાએ શ્રીજીની ચર્ચા સાંભળી તો તેમણે પણ શ્રીજીના સ્વરૂપની પહેચાન કરી। चर्चा मीठी होते कोई देवे कान मावजी ने चर्चा सुनी होने लगी पहचान और लोग आवे सुनने लगी बातें चलने दीदार को लोग आवी बाता लगे सुनने કે જે શ્રીજીના મુખારવિંદથી અખંડ જ્ઞાનની ચર્ચા જે કોઈ ધ્યાનથી સાંભળે છે ને તેના તમામ સંશયો મટી જાય છે, તેને આનંદ થાય છે અને માવજીભાઈ પણ આ ચર્ચા સાંભળી અને તેમને શ્રીજીના સ્વરૂપની પહેચાન થવા લાગી। કે જે અરબ દેશ જેવા મુસલમાનોના દેશમાં મસ્કત બંદરમાં માવજીભાઈના ઘરે આવ્યા તથા અખંડ અલૌકિક જ્ઞાનની ચર્ચા થવા લાગી તો બીજા લોકો શ્રીજીના દર્શન માટે આવવા લાગ્યા કે અખંડ વાત થવા લાગી એટલે બધા જ શ્રીજી મહારાજના દર્શને આવવા લાગ્યા મસ્કત બંદરની અંદર। यहाँ दिन 10-20 में वही जो चर्चा जोर दज्जाले इत सुनिया लगा जो करने सोर કે અહીં 10-20 દિવસ આ રીતે અખંડ તથા જાગૃત બુદ્ધિના જ્ઞાનની ચર્ચા થતી રહી અને ત્યાંના તેમના ધર્મગુરુઓ તથા આચાર્યો શ્રીજીની નિંદા શરૂ કરી। બધે જ્યાં શ્રીજી મહારાજ જાય છે ને ત્યાં બધે જ નિંદા થાય છે। આપણે જોતા આવીએ છીએ જો કે જ્યાં જે લોકો દીક્ષિત થાય છે શ્રીજી મહારાજની સાથે એની ચર્ચા સાંભળી અને જે લોકો દીક્ષિત થાય છે તો એની પાછળ નિંદા કરવા વાળા ઉભા જ છે। એટલે સમજી લેવાનું કે આપણે પણ જ્યારે ધર્મના પંથે પડીએ ને એટલે એવું જરૂરી નથી કે આપણે બધાને જ ગમતા હોય। આપણી પાછળ જે નિંદા થાય ને એ તો બહુ એટલે બહુ જ સારું કહેવાય। ક્યારેય પણ જ્યારે પણ આપણી નિંદા થતી હોય તો ક્યારેય એને જવાબ આપવા નહીં જવાનો। શ્રીજી મહારાજ ક્યાંય આ વિતકની અંદરથી આ આપણી જીવની છે, આ વિતક છે ને આપણો અરીસો છે। એક આ વિતકમાંથી એ જ શીખવાનું છે કે શ્રીજી મહારાજ આ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હતા તોય એને માયાએ અહીંયા ચેનથી રહેવા નથી દીધા તો આપણે તો શું
આપણે તો એક જીવ છીએ, અહીંયાના એક જીવ છીએ, તો આપણી સાથે પણ આવું જ ઘટિત થાય, પણ ક્યારેય કોઈને સામેથી જવાબ આપવાનો નહીં. જો જવાબ આપીએ એને તો ક્યારેય વેરથી વેર શમતું નથી, એની સામે અવેર જ બનવું પડે. આ શ્રીજી મહારાજ આના અંદરથી આપણને આવું શીખવાડે છે કે જ્યારે અત્યારે મસ્કત બંદરની અંદર આવ્યા ત્યાં પણ એની નિંદા થવાની શરૂ થઈ ગઈ. यहाँ दिन 10-20 में भई जो चर्चा जोर, दज्जाल इत सुनिया लगा जो करने शोर. दज्जाल अपने सिपाही में निंदा लगा करने, ये कहां से आए हैं मेरे मारने का मन में. અન્ય ધર્મ ગુરુજનો છે ને એ તો પોતાના શિષ્યને કહેવા લાગ્યા કે આવી જુઠ્ઠી પ્રમાણ રહિત વાતો લઈને ક્યાંથી આવ્યા છે અને એ કેવળ આપણા ધર્મની નિંદા જ કરે છે, માટે તેમની ચર્ચા સાંભળવા જવું જોઈએ નહીં. એમના જે ધર્મગુરુ છે એમના શિષ્યને કહે છે, કારણ કે સત્ય છે, આ જે વાત છે એ સત્ય છે, તો સત્યની સામે છે ને સાચાની પાછળ જૂઠું છુપાયેલું છે. કે આ જે દુનિયા છે ને કલયુગની અંદર આ પાપી કોનો છે કે અત્યારે જૂઠું હોય ને જે એને જલ્દી લોકો માની લે, જે સત્ય વાત છે ને એને માનતા વાર લાગે. તો આ એક સત્ય છે. જેવી રીતે સોનાની જે દુકાન હોય ત્યાં ગ્રાહક ઓછી હોય, સોનાની દુકાનમાં ગ્રાહકી ઓછી હોય, જ્યારે ધાતુની દુકાનની અંદર ભીડ હોય, એ બીજ રીતના વાત છે. આ એક સોનું છે એટલે આની અંદર સત્ય વાત છુપાયેલી છે, તો આ જલ્દી કોઈના ગળે ઉતરતું નથી. પણ રાજી મહારાજ ગમે તેના તનની અંદર બેસી અને એક એક વાતને યાદ અપાવે છે. શું કામ? કે આપણે એના છીએ, એટલે આપણે કહેવાય છે ને કે આ મારા છે ને એટલા માટે હું કહું છું. એવી રીતના કે રાજી મહારાજ વારે વારે ગમે તેના તનની અંદર બેસી અને એક એક વાત યાદ કરાવી અને આપણને સાચા રસ્તા પર વાળે છે. તો આ એવી રીતના વાત છે કે મેં કરો લડાઈ ઇનસો એ ક્યાં કરે મુझको, બેટ બાજે દિલ में आए लड़ने को सामो. કે જ્યાં ત્યાં કથાકારોને ધર્મચારીઓ વિચારીને ચાલો આપણે તેમની સામે લડત આપીએ. એ પરદેશી આદમી આપણું શું બગાડી શકવાનું છે કે આપણા ધર્મની નિંદા કેમ કરે છે. આમ કેટલા તો લડવા માટે અને ચર્ચામાં આવવા લાગ્યા, લડવા માટે ચર્ચામાં આવે છે. આપણે એક વખત વાત થઈ હતી ને કે અહીંયા શ્રોતા પણ આવે, સરોતા પણ આવે અને શ્રોતા પણ આવે. 3 પ્રકારના વ્યક્તિ આવે કથાની અંદર કે જ્યારે કથા ગમે ત્યાં અહીંયાની ગમે ત્યાં કથા ચાલુ હોય ને તો આવે. તો જે લોકો જે શ્રોતા આવે છે ને એ શ્રોતાને તો એવી રીતના એવા મન લઈને આવે છે કે જે શબ્દ કથાની અંદરથી પ્રગટ થાય એને મારી બુદ્ધિમાં નાખી અને મારા ચિત્તની અંદર ઉતારું, જ્યારે એને કહેવાય શ્રોતા. શ્રુતા એટલે કે જેને અહીંયા આવે ને એટલે બ્રહ્મ જ્ઞાન સાંભળવાથી નીંદર આવે, એને કહેવાય શ્રુતા. અને જે સરોતા છે એ છે ને સદાના માટે ભૂલ કાઢવા જ આવે કે તમે 100 શબ્દ સારા કીધા હોય પણ એક શબ્દ તમારાથી આમ તેમ બોલાવે તો એનો વિસ્ફોટ કરે, એને કહેવાય સરોતા. રાજી મહારાજ સમજાવે છે આની અંદરથી, એટલે કહે છે કે જે લોકો આવે છે ને તો સાંભળવા માટે નથી આવતા, પણ શ્રીજી મહારાજ ક્યાં ભૂલ કરે છે અને કઈ રીતના એને પછાડવા આવા ષડયંત્ર રસી અને આવે છે હવે સાંભળવા માટે. જો આ એક છે ને બ્રહ્મલીલા છે રાજી મહારાજનું. આ જે આની અંદર વાત આવે છે, જે ઝઘડા આવે છે, પણ ઈ આપણને બચાવવા માટે જ આવે છે. બાકી આની અંદર આવું લખવાની ક્યાં જરૂર તો હતી, પણ આ લખ્યું છે કેમ કે જે મારા જે સુંદર સાથ છે ને, જે પાછળનો સુંદર સાથ એની સાથે પણ આવું જ કંઈક બનશે. એટલે રાજી મહારાજે કે જે એના પર જે લીલા ઘટિત થઈ ને એ બધી એમણે આની અંદર ઉતારી. એટલે આના અંદરથી ઘણું લેવાનું છે. એટલા માટે તો વિતક છે ને આપણો અરીસો છે કે यहाँ चर्चा कीर्तन होत है, हास विनोद विलास, साध को धाम धनी बिना और न कछुए आस. કે અહીં માવજીભાઈના ઘરે શ્રીજીના મુખારવિંદથી ચર્ચા થાય છે અને સૌ સુંદર સાથ મળી ભજન કીર્તન અને આનંદ મંગલ કરે છે અને બધા જ પોતપોતાની જેની શક્તિ છે એટલી પહેચાન કરે છે. એક દો ચાર કીર્તન નયે કિए बीतक, तू दुनी को क्या पुकारे देख तरफ કે જ્યારે શ્રીજીએ કથા વાચકોની દૃષ્ટ વિચારસરણીનો ખ્યાલ આવ્યો કે શ્રીજી તો અંતર્યામી હતા, તો કથાની અંદર આવે છે શું કરવા માટે કે શ્રીજી મહારાજની ભૂલને શોધવા માટે. શ્રીજી મહારાજને કઈ રીતના પછાડવા એના ષડયંત્ર રચી અને આવે છે.
તો શ્રીજી મહારાજને તો ખબર પડી ગઈ કે આજે આવી રીતના આવા મન લઈ અને આવ્યા છે. તો ચાર કિરંતન, જે ચાર કિરંતન છે ને એનું અવતરણ થઈ જાય છે કે ચલ્યો જુગ જાય રે સુધ બિના સુધ બિના. પછી બીજું કિરંતન છે કે હે દુનિયા બાવરી ખોત જન્મ ગવાર. પછી ત્રીજું કીર્તન છે કે રે ઓ દુનિયા તું કહા પુકારે એ સબ કોઈ હે શ્યાના. ચોથું કીર્તન છે કે રે મન ભૂલ ન મહામત દુનિયા દેખ તું આપ સંભાળો. આ ચાર કીર્તન નું અવતરણ થઈ જાય છે. શ્રીજી મહારાજને ખબર પડી ગઈ એટલા માટે ને પછી કહે છે કે આવી અજ્ઞાનતા અને અહંકારમાં ડૂબેલી દુનિયાનું તો શું પરવા કરે, તું તારા ધણીના ચરણોમાં આનંદ લે. કે જે આ દુનિયા છે, પછી શ્રીજી મહારાજ સમજાવે છે કે આ દુનિયા છે તો એ દુનિયાની પરવા નથી કરવાની. તું જે સ્વરૂપ લઈને અહીંયા આવ્યો છે, આવી છે, તો એ સ્વરૂપ તારું પહેચાન કે તું કોણ છો, કે તું આ જગતમાં જીવ સૃષ્ટિની સાથે રહેવા વાળી નથી. જે રીતે આપણે વાત કરી હતી ને ઘેટાના ટોળાની, તો જે સિંહણ કીધી છે ને એ બ્રહ્મ સૃષ્ટિ છે. તો તું એક સિંહણ છો અને ઘેટાના ટોળામાં ભળી ગઈ એવી એક વાત સાંભળી હતી. તો આપણે એવું જીવન નથી જીવવાનું. શ્રીજી મહારાજ અહીંયા સમજાવે છે કે જે લોકો નિંદા કરે એની પાછળ આપણને શું ફરક પડવાનો. હવે દાખલા તરીકે કોઈ પણ આપણી કાંઈ એવી ગેરસમજની વાત કરતું હોય અને આપણે આવવા જવાનું, દાખલા તરીકે મંદિર જ છે કે મંદિરની અંદર કાંઈ પણ આમ તેમ થતું હોય ને જો આપણે અહીંયા આવવાનું બંધ કરીએ તો આપણું બગડે છે, એનું કાંઈ નથી જવાનું. જે લોકો કાંઈ પણ વાત કરે છે તો એનું કાંઈ જ બગડવાનું નથી. આપણે નહીં આવીએ તો આપણે દર્શનથી વંચિત રહી જાય. તો એ શ્રીજી મહારાજ આ રીતનું સમજાવે છે કે રેહો દુનિયા બાવરી ખોત જન્મ ગમાર. દુનિયા કો તું કહા પુકારે એ અપનો કરે આહાર. કે આ દુનિયા છે ને બાવરી છે કે અહીંયા 84 લાખ યોનિની અંદર આપણે જ્યારે ભટકીને આવીએ છે ને ત્યારે આપણને એક મનુષ્ય તન મળે છે. 84 લાખ યોની કીધી છે કે 84 લાખ યોનીની અંદર કેટલી વખત આપણે અંડજ, સ્વેદજ, ઉદ્ભીજ કે આવા કેટલા પ્રકારના જીવ બનીને આવ્યા છે ને ત્યારે આપણને એક મનુષ્ય તન મળ્યું છે. અને જો આ મનુષ્ય તન એટલી બધી યોનીની અંદર જઈ અને આવ્યા છે તો ત્યારે એક મનુષ્ય તન મળ્યું છે. તો મનુષ્ય તનને નરકમાંથી છૂટવાની બાત કીધી છે કે મનુષ્ય તન તમે પામશો ને તો મનુષ્ય તનથી તમે છૂટી જાઓ. તો આપણે બધા તો કેટલા ભાગ્યશાળી છે કે આ એક કલયુગની અંદર અને આવી ગયા અને વાણીની અંદર કિરંતન છે ને કે વૃથા કાની ગમો રે પામી પદાર્થ ચારા. વૃથા કાની ગમો રે પામી પદાર્થ ચારા. યુતમ મન કો ખંડ ભરતનો. યુતમ મન કો ખંડ ભરતનો. શ્રેષ્ઠ કુલી સિરદાર પામી પદાર્થ ચારા. શ્રેષ્ઠ કુલી સિરદાર પામી પદાર્થ ચારા.
કા નિગમો પામી પદાર્થ ચાર, કે વૃથા કા નિગમો કીધા કે આપણે ચાર પદાર્થ પામી લીધા છે. કે આ એક તો પહેલા આપણને મનુષ્ય તન મળ્યું, બીજો આપણને ભરતખંડ મળ્યો, ત્રીજો આપણને સાચા સતગુરુ મળ્યા, તો અને ચોથો છે આપણને કલયુગ મળ્યો. કે આ ચાર વસ્તુ મળી છે આપણને. તો આ ચાર વસ્તુથી એક આ નરક દેખીને આપણે આવ્યા છીએ. તો આ દુઃખ કેટલું અસંખ્ય આપણને પડે છે માતાના ગર્ભની અંદર. તો એટલી વાર મરી અને કેટલી વાર જન્મ્યા અને કેટલી વાર મર્યા, તો કેટલા દુઃખ દેખી અને આપણે આવ્યા છીએ. તો કહે છે કે અનેક જવે આવી વાત કરે છે અને કહે છે પછી કે દેવ દુનિયા બાવરી કોવત જન્મ ગમાર, દુનિયા તો તું કહા પુકારે અપનો કરે આહારા. દુનિયા આવી છે આપણો ને આપણો આહાર કરી લે. કે એક વાત છે કે એક સુરદાસ હતા, એટલે એને ચાર દિવાલની અંદર પૂરવામાં આવ્યા. એ સુરદાસ એટલે આપણે બધા સમજતા જ હોય કે અંધ કે છે. અંધ હતા, સુરદાસ હતા. એમને એક દિવાલની અંદર એટલે કે રૂમ કોટડીની અંદર એને પૂરવામાં આવ્યા અને એને એવું કહેવામાં આવ્યું કે તમારે જ્યારે બહાર નીકળવું હોય ને તો આનો એક જ દરવાજો છે. હવે સુરદાસને અંદર પૂરી દીધા. સુરદાસને એમ થાય છે કે મારે અહીંયાથી બહાર જવું છે. સુરદાસ ઊભા થાય અને જે દિવાલના ટેકે ચારે બાજુ ચાલે છે, પણ જ્યાં દરવાજો આવવાનો થાય ને ત્યાં એના શરીરને ખંજવાળ આવે. એટલે એ ખંજોળવા જાય કે દરવાજો પાસ થઈ જાય. પાછા ટેકે આવે. જ્યારે દરવાજો આવે ત્યારે એને ખંજોળ આવે એટલે એ દરવાજો જતો રહે. તો એને દરવાજો મળતો નથી. તો જે એ આપણી ઉપર એ વાત છે કે જ્યારે આ અનેક વાર તરફડી મરી અને આપણે આવ્યા છીએ, તો જેવી રીતે જે સુરદાસની હાલત છે, સુરદાસ પાસેથી આપણને દ્રષ્ટાંત આપી અને આપણને એ સમજાવે છે કે આપણને પણ એક આ દરવાજો આપ્યો છે કે નરકમાંથી છૂટવા માટે આ એક દરવાજો આપ્યો છે આપણને. પણ તો એ દરવાજો કયો? કે આ મનુષ્ય તન આપ્યું છે કે અહીંયા આવી અને ખાઈ પી અને મજા કરી અને ક્યાંક આ જીવન પૂરું ન થઈ જાય. એટલે જે એને જે કીધું ને કે જે જ્યારે ત્યાં દરવાજા પાસે આવે ત્યાં ખંજોળ, એટલા માટે કે જ્યારે આપણે પણ સત્સંગ કીર્તન ભજનમાં જવું હોય ત્યાં આપણને કાંઈક માયા આડી આવી જાય. એટલે આપણે પણ જે સત વસ્તુ છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ અને માયા આપણને ઘેરી લે છે. તો એ માયામાંથી નીકળવા માટે આપણને એક આ મનુષ્ય તન, એક આ બારી આપી છે. એમને જેવો દરવાજો આપ્યો હતો ને, તો દરવાજાના રૂપમાં આપણને મનુષ્ય તન આપ્યું છે. ક્યાંક આપણી પણ હાલત એના જેવી ન થાય એટલા માટે આ દ્રષ્ટાંત આપી અને શ્રીજી મહારાજ સમજાવી રહ્યા છે કે ન ભૂલના મહામત સવાર અપનો આપ, સબ શાને અપને કામ में लगे तो हे विरह धाम का ताप. કે શ્રી મહામતી, તું આવી લોભી દુનિયાને સમજવા તારો કિંમતી સમય નષ્ટ કરવાની ભૂલ ન કર. કે આ દુનિયા છે ને દોરંગી છે. થોડીક વારમાં તમારી જય જયકાર કરશે ને થોડીક વારમાં તમને પછાડે. પણ આ દુનિયા આવી છે તો દુનિયાની પાછળ કે તારો સમય તું વેસ્ટ ન કર. કે જેટલા આપણને એક મનુષ્ય તન આપ્યું છે તો એક એની ઉંમર બાંધીને આપ્યું છે, એનો સમયગાળો બાંધીને આપ્યું છે. કે 100 વર્ષની વાત થઈ છે, પણ 100 માંથી અત્યારે આપણે 70 થી બહુ તો 80 ગણવાના. તો જે સમય આપણો જાય છે, પહેલા છે આગળના સમય જે આપણો જાય છે બાળપણમાં જાય છે, પછી આપણો જે સમય જાય છે એ યુવાનીમાં જાય છે, પછી જે સમય જાય છે તો આપણે ધન ભેગું કરવાની અંદર જ વેડફી નાખીને ત્યાં તો આપણો બુઢાપો આવી જાય છે. તો બુઢાપાની અંદર જ્યારે એક પરમાત્માના ઘરેથી નોટિસ આવવા લાગે છે, કાન જતા રે, પગ જતા રે, અને આપણી બધાની આવી જ હાલત છે. એક અંગ આપણને બધાને દુખે છે. તો આવી રીતના વાત કરે છે કે ક્યાંક તમારો સમય આવી રીતના તમે પેલા સુરદાસની જેમ ન થાય એટલા માટે જ્યારથી આપણે જાગ્યા ત્યારથી સવાર આવી વાત કરી અને સમજાવે છે. चर्चा होत भया भाई माऊजी का इत काम, चर्चा मीठी लगी इनको दाखिल हुआ निष्काम. કે આમ ચારે કીર્તનોની ચર્ચા થવાથી માવજીભાઈની આત્મા જાગૃત થઈ ગઈ. 4 કીર્તન બતાવ્યા અને માવજીભાઈની આત્મા જાગૃત થઈ ગઈ. તેમને આ ચર્ચામાં વધુ ને વધુ રસ ઉપજ્યો. તેમણે તારતમ લીધો અને સુંદર સાથમાં
शामिल थया। और भी केतेक साथी आए पहुंचे न ठोर श्री राज की चर्चा बिना सुजत नहीं। और एक दिन चर्चा में ने भाई खंडनी मावजी पर वाकिफ पूरा न था, साथ में अवगुण भाषा दिल ऊपर के एक दिवस श्रीजी चर्चा वखते मावजी भाई ने कोई खामी माटे जाહેર खंडनी करी। मावजी भाई समर्पित થઈ ગયા, પણ એક દિવસ બધા સુંદર સાથની વચ્ચે માવજી ભાઈની ખંડની કરી। અને જ્યારે કોઈ મહાન પુરુષ, મહાન આત્મા જ્યારે આપણી ખંડની કરતું હોય ને, ત્યારે એની અંદર કંઈક રહસ્ય છુપાયેલું હોય, એની અંદર કંઈક વાત છુપાયેલી હોય। તો અહીંયા આજે માવજી ભાઈની ખંડની કરે છે। માવજી ભાઈની કંઈક ભૂલ હોવાને કારણે માવજી ભાઈની ખંડની કરે છે શ્રીજી મહારાજ। માવજીને શ્રીજી સાથે સાંસારિક સંબંધ પણ હતો, તેથી શ્રીજીએ સ્વરૂપની પહેચાન કરી શક્યા નહીં અને પોતાનું અપમાન થવાથી શ્રીજીની સાથે રિસાઈ ગયા। આજે માવજી ભાઈ રિસાઈ ગયા થોડી ખંડની કરીને, એટલે કે હવે કાલથી તો મારે આવું જ નથી। ચર્ચાની અંદર આવી રીતના રિસાઈ ગયા અને શ્રીજી મહારાજ તો ત્યાં જ છે, એમના ઘરે જ છે અને માવજી ભાઈ રિસાઈ જાય છે। मैं न जाऊं उन पे चर्चा सुनने को, मुझ पर करी खंडनी क्या देवो अवगुण मुझने। હવે માવજી ભાઈ વિચારે છે કે આમે આપણે જોવાનું કે જે આપણો અવગુણ હોય ને આપણને ન દેખાતું હોય, બીજાને દેખાતું હોય। એટલે માવજી ભાઈ વિચારે છે કે મારો શું એવો અવગુણ હતો તો મારી બધા સુંદર સાથની વચ્ચે મારી ખંડની કરી। रिसाई के आप अपने रह गया घर में, चर्चा समय न आया हुआ दिलगीर राज से। કે શ્રીજીથી નારાજ થઈ અને ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેઠા રહ્યા છે। અહીંયા ઘરનો ખૂણો બતાવે છે, પણ શ્રીજી મહારાજ એમના ઘરે રહેતા હતા, એટલે એ માવજીભાઈ પોતાની દુકાને જઈ અને સૂઈ ગયા। जब सोया रात को अपनी दुकान में, राते मारा तमाचा राजने हुई दसद जोरी इनको કે આજે રિસાઈ અને જતા રહ્યા છે અને શ્રીજીમાં એવું વિચારે છે કે મારી એવી શું ભૂલ હશે કે મને બધા સુંદર સાથની વચ્ચે મારી ખંડણી કરી, તો આજે ચર્ચામાં મારે જાવું જ નથી। અને ગયા પોતાની દુકાનમાં, અને દુકાનમાં જ્યારે સૂતા હતા ને ત્યાં શ્રીજી મહારાજે પ્રગટ થઈને એક લાફો માર્યો, એટલે માવજીભાઈ પોતાની જે નિંદર હતી એ ઘોર નિંદ્રાની અંદર સૂતા હતા ને ઝબકી અને ઊભા થઈ જાય છે। તો ડરના માર્યા તે ઉઠીને બેસી ગયા કે મને કોણે આવી ઝાપટ મને કોણે મારી હશે। એટલે બીક લાગી કે અહીંયા તો કોઈ નથી, આ દુકાનની અંદર તો હું એકલો જ છું, તો મને મારવા વાળો કોણ? क्यों रीस करी इनको, क्यों न दिए तुम कान, तू जा फिर उठी कर देख पहचान। કે જ્યારે જાગ્યા તો પેલી થપ્પડથી મનનું ગુમાન તૂટ્યું। પેલા તો મનની અંદર અભિમાન હતું, શ્રીજી બધાના ગુમાન અને અભિમાન તોડવા માટે જ આવ્યા છે। શું કામ કે અહીંયા આવી અને બ્રહ્મ સૃષ્ટિ છે ને એ મારું મારું કરી અને હું કરવા લાગી છે કે આ હું કરું છું, આવું કરવા લાગી છે, તો બધાના અભિમાન શ્રીજી મહારાજ તોડે છે। ક્યારેય કહે છે ને કે એવા મોટા મોટા રાજા રાવણ હોય ને એના પણ અભિમાન ટકતા નથી, તો આપણે તો કોણ અભિમાન કરવા વાળા? તો આ શ્રીજી મહારાજ એનું અભિમાન તોડે છે। અને હોશ આવ્યો, મનોમન વિચારવા લાગ્યા કે હું શા માટે શ્રીજીથી નારાજ થયો। હવે ઝાપટ પડી ને કે સોટી વાગે સમ સમ વિદ્યા આવે રમઝમ, આ એવી રીતના કે જેવી ઝાપટ મારી ને એટલે એને મનની અંદર એવું થયું કે અરે હું શ્રીજી મહારાજથી કેમ રિસાઈ ગયો છું, શું કામ નારાજ થઈ ગયો છું। મનોમન વિચારવા લાગ્યા કે હું શા માટે શ્રીજીથી નારાજ થયો, તેમની ચર્ચા ધ્યાન દઈને કેમ ન સાંભળી। મેં તો મહેરબાન, તે તો મહેરબાન છે, તેના ચરણોમાં જઈને ક્ષમા યાચના કરી તેની ચર્ચા ધ્યાનથી સાંભળવી જોઈએ। તેમના સ્વરૂપની પહેચાન કરવી જોઈએ। પોતે પોતાનાને પોતાના ઉપર ઠપકારે છે, પોતે પોતાનાને પોતાની વાત પોતે પોતાના સ્વરૂપની અંદરથી સ્વરૂપ ખડું કરી અને પોતે ને પોતે આવી વાત કરે છે કે શ્રીજી મહારાજથી હું શું કામ રિસાઈ ગયો, મારે આવું ન કરવું જોઈએ। હું જાઉં ઘરે અને એની હું માફી માંગી અને પાછી હું એમની ચર્ચા સાંભળવા બેસી જાઉં। जागे पीछे रोया प्रात बैठा आए द्वार, जगाए श्रीजी को करने लगा मनोहार। કે માવજીભાઈ પોતાને આ ભૂલ પર ખૂબ રોયા, એને પસ્તાવો થયો કે મારે શ્રીજી મહારાજ સાથે આવું કરાય, આવું ન કરવું જોઈએ મારે। અને ત્યાં ગયા અને વહેલા સવારે 3 વાગે દુકાન પરથી ઘરે આવીને શ્રીજીને ઉઠાડ્યા અને તેના ચરણોમાં પ્રણામ કરી પોતાની ભૂલ માટે ક્ષમા અને યાચના માંગે છે। અને રોઈ के कदमों लगा अपनी कही बीतक, मुझे तमाचा मार के मोह पीराया हक। रोया तो खरा, पण आवी અને પછી કહે છે શ્રીજી મહારાજને કે શ્રીજીના ચરણ પકડીને રોયા
અને થપ્પડ જે વાગી હતી એની વાત કહી અને સમજાવે છે કે હે ધણી, હું તો આપથી રિસાઈ અને ચાલ્યો ગયો હતો, પણ આપે જ થપ્પડ મારીને મારું ગુમાન તોડી આપના ચરણમાં મને પાછો બોલાવ્યો છે. કે મેં ખંડની સુની કે હોય ગયા બેચાર, મેં તો કચ્ચા સાથ મેં ના પહેચાન પરવરદિગાર. કે મારી ખંડની સાંભળી હું દુખી થયો, મારું મન દુખાયું. હવે કહે છે શું કામ ગયા તા, એ બધી વાત કહે છે કે તમે જે મને મારી જે ખંડણી કરી હતી ને એનું મને દુઃખ લાગ્યું હતું, મારું મન દુભાયું હતું, એટલે મારો ઈમાન કાચો હતો, એટલે હું એટલો મારો વિશ્વાસ તમારા પર કાચો હતો, એટલે હું હજુ સુધી આપને સાંસારિક સંબંધથી જ જાણતો હતો, પરંતુ આપ તો મારા ધામધણી છો, આપ સ્વયં પરવરદિગાર છો, એ બાબત મારી સમજમાં આવી ન હતી. બધી જ વાત કરે છે કે તમે જ મારા આત્માના માલિક છો, તમે જ મારા ધણી છો. આવી રીતના વાત કરે છે કે મને જે વિશ્વાસ છે ને તમારા ઉપર પૂર્ણ ન હતો, એટલા માટે તમારાથી હું રિસાઈ અને ચાલ્યો ગયો હતો. આ બધી જ હકીકત જે બને છે એ શ્રીજી મહારાજને સંભળાવે છે. बेटा जोरू बाप महतारी और कुटुंब परिवार सो सब लगे लड़ने जो दज्जाल हथियार. કે માવજીભાઈ આવી મગ્ન સ્થિતિ અને ઘરના કામકાજ પ્રત્યે તેમની લાપરવાહી જોઈ અને હંમેશા શ્રીજી મહારાજના ચરણમાં બિરાજમાન જોઈને તેના ધર્મપત્ની, પુત્ર, માતા પિતા તથા સગા સંબંધી દજ્જાલ રૂપ બનીને લડવા લાગ્યા. હે સાતજી, રાજ્ય પ્રત્યેના ઇમામના માર્ગમાં જે કોઈ અવરોધ ઉભા કરે તે દજ્જાલ છે. આવી વાત કરે છે. અને એ તો લશ્કર દજ્જાલ કા કરને લગા શોર, જોર લડાઈ નો કરી જો થાવ ઉનમે શોર. કે માતા પિતા પત્ની દીકરા સૌ માવજીભાઈ સાથે લડવા લાગ્યા અને તેમના શ્રીજીના ચરણથી દૂર કરવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ સમજી ગયા હતા કે આમ ચાલતું રહેશે તો અમારું ઘર અને રોજગાર બધું જ બરબાદ થશે. હવે આવી રીતના વાત કરે છે, કારણ કે જેને કાંઈ ખબર જ નથી એને શું ખબર હોય કે જે ચર્ચા સાંભળે છે ક્યારે કોઈ સાંભળી જ ન હોય એને શું ખબર હોય કે એની અંદરથી કેટલો રસ આવતો હોય અને એની અંદરથી કેટલો આપણને આપણા આત્માને આહાર મળતો હોય. દાખલા તરીકે કે એક અલગ પ્રકારનું કઈ ફળ હોય, એ ફળને આપણે ક્યારેય જોયું જ નથી, અને જ્યારે આપણી નજરમાં જોવામાં આવ્યું પણ ખાલી જોઈ અને એનો આકાર આપણે કહી શકીએ, જ્યાં સુધી એ ફળનો સ્વાદ આપણે ચાખતા નથી ત્યાં સુધી આપણને ખબર કઈ રીતે પડે કે કયા પ્રકારનું ફળ છે, ખાટું છે કે ગળ્યું છે કે તુરું છે. આ એવી વાત છે કે જે લોકોને સમજણ નથી, જેને સમજણ નથી એને શું ખબર પડે કે આ કઈ વાત છે ને કઈ લીલાની વાત થઈ રહી છે. આ ઈ રીતે વાત ત્યાં ઘટિત થાય છે કે એમના ઘરના છે એ અવરોધ ઉભા કરે છે. એના ડગા ઇન સમય થે શ્રી રાજ ઇનકે સાથ, જાકો મદદ હક કે ધણીએ પકડે હાથ. પરંતુ માવજીભાઈ ડગ્યા જ નહીં. ઘરના બધા એક બાજુ ને એક બાજુ માવજીભાઈ, પણ એ પોતાનું, કારણ કે એમણે સાચો સાક્ષાત્કાર કરી લીધો હતો દુકાને જઈ, અને એને સાક્ષાત્કાર થઈ ગયો હતો કે મને આ થપ્પડ મારવા વાળા કોણ હોય, એ જ હોય જેનાથી હું રિસાઈને આવ્યો છું, એ જ મને થપ્પડ મારી અને બોલાવે છે. એને સાક્ષાત્કાર થઈ ગયો હતો. ઘરના બધા એક બાજુ અને એક બાજુ માવજીભાઈ, પણ એ ડગતા નથી. इन्हें ना चला तिनको सिर भाना दज्जाल, इनको धाम धनी का बड़ा जो हुआ हाल. इन समय साथ आया कहो तिनके नाम, पहले सबसे आया विश्वनाथ इन काम. કે શ્રીજીમાં આવી અવલૌકિક જ્ઞાનની ચર્ચા પ્રચારથી જે સુંદર સાથે તારતમ ગ્રહણ કર્યો તેમના નામ બતાવું છું. સૌ પ્રથમ વિશ્વનાથભાઈ આવ્યા, કે જે લોકો ચર્ચા સાંભળવા આવતા હતા ને જેને વિશ્વાસ આવી ગયો ને એ લોકોના હવે નામ બતાવું છું. લાલદાસજી મહારાજ કહે છે કે ઓર હરજી ભાટિયા ઓર માવજી ઇન समय और नारायण कायस्थ रामे सुनी इनसे. કે જે હરજીભાઈ ભાટિયા, માવજીભાઈ, નારાયણભાઈ જે કાયસ્થ હતા અને રામે પણ ચર્ચા શ્રવણ કરીને તારતમ ગ્રહણ કર્યો. ઓર જીવા ખંભાલિયા કા સમજી આયા ઇન થામ, કાંજી માવજી કા આયે ગંગા હીરા ઇસ્લામ. કે જે ખંભાળિયાના નિવાસી હતા, જીવાભાઈ, માવજીભાઈના દીકરા કાંજીભાઈ અને ગંગાભાઈ, હીરાભાઈ, આ બધા જ તારતમ ગ્રહણ કરી અને શ્રીજી મહારાજના ચરણમાં સમર્પિત થયા. ઓર લક્ષ્મણ રંગાનાથ ઓર માંજી જીવાવે ઓર રૂપજી કામદાર ઓર બેરસી સુનીએ. કે માંજીભાઈ, જીવાભાઈ, રૂપજીભાઈ
અને દેવસીભાઈ આ પણ શ્રીજી મહારાજના ચરણની અંદર નતમસ્તક થયા. આ સર્વે આત્માઓ હતી જેમના માટે શ્રીજીએ મસ્કત બંદર આવવું પડ્યું હતું. ત્યાં ખૂબ ચર્ચા થતી હતી. સૌ સુંદર સાથ ચર્ચા દ્વારા ધામધણીની પહેચાન કરી અને પ્રાર્થના ગ્રહણ કર્યો હતો. ઉત્સવ ચર્ચા નિત્યાને હોત સાત મીને હાથ પટકે દજાલે મગન ધામ મીને. કે સુંદર સાથ માવજીભાઈ હંમેશા આનંદ મંગલ સહિત ચર્ચા કરતા હતા. શ્રીજી મહારાજ આનંદ અને મંગલની ચર્ચા કરતા હતા. એટલે આવી અને બધા બેસતા ને તો બધાને એટલો આનંદ આવતો હતો. બંદીવાન કે પેસે કો આયે દરોગા કરે પુકાર, ફારક ગરજે સિર પર ક્યો હોત ખબરદાર. કે આ બાજુ પોલીસને ખબર પડી ગઈ કે લોહાણા જાતિના બંદીવાનોએ છોડાવવા આવેલા લોકો માવજીભાઈના ઘરે ઉતર્યા છે. આ બાજુ પોલીસને હવે ખબર પડી છે કે જે લોકો બંદી બનાવી અને લાવ્યા છે ત્યાં ક્યાંથી દીપ બંદરથી અને મસ્કત બંદરમાં એ લોકોને રાખ્યા છે. તો પોલીસને ખબર પડે છે કે જે લોકો અહીંયા બંધનમાં છે ને એને છોડાવવા માટે જે લોકો આવ્યા છે ને એ માવજીભાઈના ઘરે છે. ત્યાં આવીને તે શ્રીજી પાસે પૈસાની માંગણી કરતા કહે છે કે હે મહારાજ, આપ અહીં ચર્ચામાં મગ્ન છો અને આપની જાતિના લોકો જેલમાં બંધ છે, આપ તેમને છોડાવો. આવી વાત કરે. સિર પર સાહેબી જો હોય ખબરદાર, હમકો ફિકર ન કછુએ ઓર કાદર ભરદાર. કહે છે શ્રીજીએ ઉત્તર આપ્યો કે જમાદાર સાહેબ, આપ આમ કઈ આડું અવળું બોલવાની જરૂર નથી. હવે અહીંયા આવીને પોલીસની જે જમાદાર હોય ને આવીને કહે છે કે તમે તો અહીંયા ચર્ચા જ કર્યા કરો છો, પણ તમારા જે લોકો છે ને એ બંધનમાં છે એને પેલા છોડાવો. તો શ્રીજી મહારાજ જવાબ આપે છે કે એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. તેના સિવાય જે પરમાત્મા છે એ જ તેને પૈસા આપશે. એના સિર પર જે પરમાત્મા છે ને એ પૈસા આપશે, હું નહીં આપું. મને તેમની કોઈ ચિંતા નથી, કારણ કે તેમના માલિક પરમાત્મા છે. આવું જવાબ આપે છે જમાદારને શ્રીજી મહારાજ. પણ જે જમાદાર છે એને શું ખબર કે આ જ પોતે છે શ્રીજી મહારાજ છે, એ જ ખુદ પરમાત્માનું સ્વરૂપ છે. એને શું ખબર હોય? બડો ડઢાઓ દેખ કે વહ હો ગયા ઝેર, જિનકી એસી ચર્ચા ફેર કહીને આવે ફેર. પરમાત્મા ઉપરનો શ્રીજીનો આવો દ્રઢ વિશ્વાસ જોઈને તે જમાદાર પણ શ્રીજીના ચરણમાં નમી ગયો અને તેને પણ શ્રીજીની ચર્ચા સાંભળવા લાગ્યો ત્યાં બેસીને. ઇન મિસને ઇનકો કરને આવે દીદાર, ચર્ચા સુને શ્રવણો કહે સુકર પરવર દિગાર. કે આમ પૈસા માંગવાના બહાને દરરોજ આવે શ્રીજીના દર્શન કરે. આમ તો ન આવી શકે, પણ રોજ પૈસા માંગવા આવે કે તમે પૈસા આપો તો તમારા જે બંદરમાં જે સુંદર સાચી છે, તમારા માયલા એટલે કે તમારી બધાની નાતના તમારા સાથે દેવા વાળા જે સુંદર સાતજી છે એને અમે છોડીએ, તમે પૈસા આપો. રોજ પૈસાના બાને શ્રીજી મહારાજની ચર્ચા સાંભળવા લાગ્યો અને અખંડ અને અલૌકિક જ્ઞાનની ચર્ચા સાંભળવા મળી. તે બદલ પરમાત્માના પ્રત્યે આભારને લાગણી વ્યક્ત કરવા લાગ્યો. જુઓ આ જમાદાર. इन बात 48 साल में रहे मस्कत में, जात आप अपनी सबो छुड़ावे आरगो से. કે વિક્રમ સંવંત 1728 સુધી 3 વર્ષ શ્રીજી મસ્કતમાં રહ્યા. ત્યાં સુધીમાં જે લોકો દીપ બંદરથી દીવાન બનીને આવેલા તેમના કેટલાક ને તેમની જાતિના લોકોને છોડાવી અને લઈ ગયા. જે જાતિના જે લોકો હતા ને એમને છોડાવીને એમની જાતિના જે લોકો હતા તે લોકો રહી ગયા, પણ હજી બંધનમાં છે બાઈજુરાજ મહારાણી. यह बात भैरव सेठ सुनी, सबो छुड़ाए जात अपनी, रहे अबासी बंदर करो अपनी नेक नामी. કે જે અબાસી બંદરના ભૈરવ શેઠ, એ ભૈરવ શેઠને ખબર પડી કે માત્ર લોહાણા જાતિના લોકો જ બંધનમાં હતા. આ બાબતની ખબર લોહાણા જાતિના જે અબાસી બંદરના જે ભૈરવ શેઠ હતા એમને ખબર પડી કે અમારી જાતિના લોકો બંધનમાં છે. જે ચાંચિયાઓ એમને બંધન બનાવી અને લઈ આવ્યા હતા મસ્કત બંદરની અંદર, અને આ બાજુ જે ભૈરવ શેઠ અબાસી બંદરની અંદર એમને ખબર પડી કે મારી જાતિના લોકો છે એ લોકો બંધનની અંદર છે. તો એમને એમ થયું કે એ તો પૈસાવાળા હતા, ભૈરવ શેઠ હતા એટલે પૈસાવાળા હતા. તો એને એમ થયું કે જે કહેવાય છે ને કે આમ પૈસા આપે એટલે એની વાહવા થાય કે નહીં, એને એક માન મળે ને એટલા માટે તેની પાસે એટલા પૈસા હતા. અને વિચારે છે ભૈરવ શેઠ કે જે બધા પોતપોતાની જાતિને છોડાવી ગયા. આવું શ્રીજી મહારાજને ખબર પડી, પણ હવે ભૈરવ શેઠને એવી ખબર પડે છે કે જે મારી જાતિના છે ને એને હું છોડાવું. કે મારી
પણ મારી લોહાણા જાતિના લોકોને મુક્ત કરાવું, તે જાતિના બિરાદરમાં મારું નામ થઈ જાય, કે એની વાહવા કરવા લાગે ને એટલે એને વાહવા કરવાની. પણ રાજી કીધું હમણાં શ્રીજી મહારાજે કે એની પરમાત્મા સહાય કરશે. એટલે શ્રીજી કે રાજી મહારાજ ક્યારેય પોતાના અસલ સ્વરૂપની અંદર નથી આવતા. તો જ્યારે પણ આપણું કામ અટક્યું હોય અને કોઈ પણ વ્યક્તિ આવી અને આપણું કામ ગમે તે સ્વરૂપે કરે એટલે સમજી લેવાનું કે સાક્ષાત રાજી મહારાજ જ આવ્યા, નહીતર કામ કઈ રીતના થાય. હવે શ્રીજી મહારાજ મસ્કત બંદરની અંદર છે અને જે લોકોને બંદી બનાવ્યા તે દીપ બંદર થી બનાવ્યા છે, અને આ જે ભૈરવ શેઠ છે તો એ તો અબાસી બંદર ની અંદર છે. તો ત્યાં ઇલ્હામ કર્યો કે કારણ કે શેઠ હતા, એમની પાસે પૈસા ખૂબ હતા, તો એ ભૈરવ શેઠ હતા એટલે એને એમ હતું કે હું આ લોકોને છોડાવી અને મારું માન હું બનાવી લઉં, મારું નામ બનાવી લઉં, મારું માન વધી જાય, આવી એને ઈચ્છા થઈ. પણ આ તો રાજી મહારાજની લીલા છે. खबर लेके आदमी दयो ने पहुंचाए, लहरी 17,000 उतनी देनी आए. કે માણસોએ મસ્કત બંદરે જઈ તપાસ કરીને ખબર પડી કે બાકી સૌ લોહાણા જાતિના બંદીજનો મુક્તિ આપવા માટે 70 લાહરી દંડ ભરવો પડશે. હવે 70 લાહરી દંડ ભરવાનો છે, ત્યારે એ બધા જે બંધનમાં છે એને ત્યારે છોડે, આવી એમને ખબર પડી. મહામતી કહે સાથજી बहुत मस्तक बितक मस्कत बितक सो आगे मजबूर होएगा कहो बासी बंदर गुजरक. કે આપ ધામધણી શ્રી પ્રાણનાથજી મહારાજ કહે છે કે મસ્કત બંદરની તો બહુ મોટી વિતક છે, તેમાંથી થોડી જ આપને બતાવી છે. હવે આપણે આબાસી બંદરની મહત્વપૂર્ણ વિતક સાંભળીએ કે જે મસ્કત બંદરની ઘણી વિતક છે, પણ એમાંથી જે થોડીક છે એ જ તમને બતાવી અને હવે આગળ અબાસી બંદરની અંદર જાય છે. હવે કહે છે અબાસી બંદરની વિતક કે અબાસી બંદર में बेरो रहे सिरदार अपनी न्यामत छोड़ावने हुआ खबरदार. કે અબાસી બંદરમાં ભૈરવ શેઠ રહે છે અને પોતાના બંદીજનોને છોડાવવા તે તૈયાર હતા. કે भेजे अपने आदमी मस्कत बंदर में छुड़ाई लाओ न्यात को आया अबासी બંદર अपने. કે એમની જે શેઠ હતા એટલે એમની નીચે જે કર્મચારી હતા એ કર્મચારીને આદેશ કરે છે કે તમે જાઓ મસ્કત બંદરની અંદર જે આપણી જ્ઞાતિના છે એ બધાને છોડાવી અને તમે લઈ આવો. भाई मुलाकात भैरव से श्री जी साहेब जी सो जब अपने घरों ले गया खिदमत करने लगा तब. એટલે ત્યાં મસ્કત બંદરમાં ભૈરવ શેઠની શ્રીજી સાથે મુલાકાત થઈ તો શ્રીજી સુંદર સાથ તેઓ પોતાના ઘરે લઈ આવ્યા અને પોતાના સ્વહસ્તે તેમની સેવા કરવા લાગ્યા. આ અબાસી બંદરના ભૈરવ શેઠ खेम कुशल बातें पूछी अपने देश परदेश सब बात का उत्तर बताए दिया खेस. કે જે ભૈરવ શેઠ છે શ્રીજીને અબાસી બંદરમાં પોતાના ઘરે લાવ્યા અને તેના ચરણોમાં બેસી જેમ દેશ તથા પરદેશના કુશળ એટલે કે સમાચાર પૂછવા લાગ્યા અને શ્રીજી તેના જવાબ આપતા ગયા કે ભાઈ પહેચાન आपस में हुआ रसोई का आदर जागा अपने नजीक उतारे अपने घर. કે લોહાણા જાતિના હોવાથી બંનેની વચ્ચેના જાતિ સંબંધની પણ પહેચાન થઈ ગઈ. સૌ સુંદર સાથ તથા શ્રીજીને ભોજન આરગવાનો આદર કર્યો અને તથા પોતાના નિવાસ સ્થાને અડીને આવેલી હવેલીમાં સૌના માટે રહેવાની વ્યવસ્થા કરી આપી. કે યહાં બિછોના બિછાએ કે તહાં પધરાએ શ્રી રાજ રસોઈ હોત એક તરફ લગે ચર્ચા કે કાજ. કે જે બાજુમાં જે હવેલી હતી ત્યાં શ્રીજી મહારાજને રહેવા માટે સ્થાન આપી દીધું અને ત્યાં પલંગ પાથરી દીધો અને એક બાજુ રસોઈનું કામ ચાલે છે ને એક બાજુ ચર્ચાની શરૂઆત થઈ. શ્રીજી મહારાજ તો જ્યાં જાય ત્યાં ચર્ચા તો ચાલુ ને ચાલુ જ છે. અને આયે આગે બેઠા ભૈરવ શેઠ अपने કબીલે સમેત વ્રજલીલા કરી ચર્ચા ભૈરવ શ્રવણાસો લેત. કે જે ભૈરવ શેઠ પોતાના કુટુંબ પરિવારને લઈ અને ચર્ચાની અંદર આવે છે અને બેસે છે. શ્રીજી મહારાજે સૌ પ્રથમ 14 લોકથી આગળ અખંડ યોગ માયા જે છે એ અખંડ વ્રજ અને રાસની શરૂઆત કરી. અને જે ભૈરવ શેઠ હતા ને એ શાંતિથી સાંભળતા હતા. હવે એ ભૈરવ શેઠ હતા એ પ્રણામી ન હતા, પણ શ્રીજી મહારાજની વાતને એ શાંતિથી સાંભળતા હતા. કે સુન ચર્ચા સુખ પાયા ભઈ દોય પહર બેઠક કાહુ કો ખબર ન કાલ કી ના રહી સુખ આડે સૌ. કે બધા એટલા ધ્યાનથી ચર્ચા સાંભળે છે, કોઈને સમયનું પણ ભાન રહેતું નથી. કે 2-3 કલાક ચર્ચા સવાર સાંજ ચર્ચા ચાલુ ને ચાલુ.
તો જે સુંદર સાથ એટલે કે જે અબાસી બંદરના જે લોકો છે એ સાંભળવા આવે છે તો પોતાને પોતાનું ભાન રહેતું નથી, કારણ કે ચર્ચા એવી જોર અને શોરથી થાય છે અને થાય તો છે પણ અખંડની વાત થાય છે એટલે બધા શાંતિથી સાંભળે છે. કોઈને એટલા ચર્ચાની અંદર એટલા મગ્ન થઈ જાય છે, એટલા એકરસ થઈ જાય છે તો કોઈને સમયની પણ કઈ ભાન રહેતું નથી કે કેટલો સમય જતો રહે છે. रसोई के अरज भई उठे श्री राज उन बखत भेरो गया अपने घरो बहुत खुशाल हुआ इत. भेरव શેઠ આ બધી વાતને સાંભળી અને જાય છે તો ઘરે પણ એને એટલો આનંદ થાય છે કે આજ સુધી મેં આવું ક્યારેય જ્ઞાન સાંભળ્યું જ નથી. તો અખંડ વ્રજ અને રાસની વાત કરે છે તો ભૈરવ શેઠ પોતાના ઘરે ગયા તો એના મનની અંદર જેવી રીતે જેટલું સાંભળીને ગયા હતા ત્યાં ઘરે જઈ અને બધું મનન મંથન કરે છે ભૈરવ શેઠ અને ખૂબ પ્રસન્ન થાય છે જ્ઞાનથી. શ્રી રાજ આરોગ્ય ફેર બેઠે સાત સુખ મિલાપ કોઈ તાએ મિલે ચર્ચા કો લલચાએ. કે જમ્યા પછી તરત જ ફરી પાછા ચર્ચાની અંદર બેસી ગયા. સૌ સુંદર સાથ વાણીનું અખંડ સુખ લેવા માટે આબાસી બંદરની અંદર આવવા લાગ્યા અને શ્રીજીની ચર્ચાના પ્રભાવથી આબાસી બંદરમાં કોઈ લોકો એટલે ઘણા લોકો ત્યાં પણ આવવા લાગ્યા કે આવડા મોટા શેઠ થઈ અને સાંભળવા માટે જાય છે તો આપણે પણ જઈએ એવી રીતના એવા બધા વિશ્વાસ લઈ અને અબાસી બંદરની અંદર પણ સુંદર સાથજીની સંખ્યા વધવા લાગી અને ફેર હોને લગી ચર્ચા વખત भयो लेल फिर कीर्तन करने लगे भये मगन ब्रज के खेल. કે રાત્રિનો સમય થઈ ગયો, સુંદર સાથ ભજન અને કીર્તન કરવા લાગ્યા અને વ્રજની લીલાઓના કીર્તન ગાઈને ખૂબ મગ્ન થયા. કે यहाँ बहुत रात बीत गई हुआ उठने का समय भेरो सेठ गया अपने घरों भये साथ मगन चर्चा से. કે જે ભૈરવ શેઠ છે રાત આખી રાત આનંદ મંગલમાં વ્યતીત થઈ ગઈ. સવારે ઉઠવાનો વખત થઈ ગયો. હવે ચર્ચા ચાલુ ને ચાલુ, કોઈને સુવાનું ભાન નથી રહેતું કે ઉઠવાનું કેટલો સમય જતો રહે છે. બધા એક મગ્નથી એક એટલે એક રસથી બધા સાંભળે છે આ ચર્ચાને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે જે તમે ચર્ચા સાંભળો છો ને, ઊંઘતા નથી ને કોઈ કારણ કે આ એક બ્રહ્મલીલા છે. બ્રહ્મલીલા એટલે આની અંદર છે ને આના એક શબ્દ લિંક આવીને લિંક બાંધવાનું કારણ શું? આજ કે કાલે જેટલું જ્યાંથી આપણે મૂક્યું છે ત્યાંથી આપણે થોડુંક આગળ લઈએ એટલા માટે લિંક બંધાય કે કાલે આપણે અહીંયા પહોંચ્યા હતા, આજે તે ત્યાંથી શ્રીજી મહારાજ આપણને યાત્રા કરાવતા ભૈરવ શેઠ સુધી પહોંચ્યા આબાસી બંદરની અંદર. તો આ ભૈરવ શેઠ છે એની વાત સાંભળવાની બહુ જ જરૂરી છે. એટલા માટે જયકારો બોલાવ્યો કે જે આ ભૈરવ શેઠ છે રાતમાં પણ એટલી ચર્ચા ચાલુ ને ચાલુ છે અને સવારે ઉઠવાનો વખત થઈ જાય છે તો પણ ખબર નથી રહેતી. અને સુંદર સાથ ચર્ચાની અતિશય પ્રભાવિત થતા તે પળોને મનોમન વાગોળતા રહેતા અહીંયાથી સાંભળી જાય અને પોતે પણ ત્યાં જઈ અને પાછી આ ચર્ચાને પોતાના ઘરે જઈને વાગોળે છે કે આજે જે ચર્ચાની અંદર આવ્યું હતું તો કઈક અખંડ વાત થઈ હતી. આપણે અહીંયાથી 1000 શબ્દ સાંભળીને જતા હોય પણ આપણને એક શબ્દ ખાલી યાદ રહી જાય ને તોય એક શબ્દને આપણે મનન ચિંતન કરીને તો એ શબ્દની અંદરથી ઈ શબ્દ છે જે ઈ બ્રહ્મ છે ઈ શબ્દની અંદરથી લીલા પ્રગટ થાય અને લીલા પ્રગટ થાય એટલે સ્વરૂપના દર્શન થાય. પણ ઘરે જઈ અને આપણે મનન ચિંતન કરીએ તો અહીંયા બધા સુંદર સાથ પોતાના ઘરે જાય છે, મનન ચિંતન કરી અને બધાને કઈ સમયનું ભાન નથી રહેતું પણ એટલા આનંદમાં રહે છે. ફેર ચર્ચા હોત ગઈ ફજર ઉઠ દાંતોની કી પાણી કો ભરો ખુલી નજર. કે બધા ચર્ચામાંથી ઉઠીને અને સીધા દાંતન પાણી કરવા જાય છે. કોઈને નીંદર આવતી નથી, એટલી જોર અને શોરથી વાત થાય છે. પણ જે વાત થાય છે ને એક વાતને લઈને પોતાના ચિત્તની અંદર ગ્રહણ કરે છે. બુદ્ધિમાં લઈ જાય પહેલા અને પછી ચિત્તમાં ગ્રહણ કરે છે. એટલે સુંદર સાથને કોઈને નીંદર પણ નથી આવતી અને જેવા ચર્ચામાંથી ઉઠે એટલે સીધા બધા દાંતણ કરવા જાય છે. એટલી રાત વ્યતીત થઈ જાય છે તો પણ ભાન નથી રહેતું સમય. कोई इत सोए रहे कोई बैठे पास श्री राज कोई आवत दीदार को रहिया चर्चा का काज. तब आए भैरव ठक्कर उन संग आए के लोग होने लगी चर्चा भागा सारा
શોક. કેટલામાં વળી પાછા ભૈરવ શેઠ પણ આવી જાય પોતાના ઘરે સ્નાન દીપથી, એટલે કે જે સવારનું છે આ નાઈ ધોઈ અને પરવારી અને પાછા ભૈરવ શેઠ પણ આવી જાય છે. અને કેટલા નવા સાથીઓ સાથે આવીને ભૈરવ શેઠની સાથે કેટલા નવા પાછા સાંભળવા માટે આવે છે ચર્ચા. તોય મુલતાની ભૈરવ સંગ આયે ઇન વખત, હે જોગા રવ મે મહેરમ ચેલા નાનક કે તીત. કે આ વખતે ભૈરવ ઠક્કરની સાથે બે મુલતાની આવ્યા, જે વેપારીઓ હતા. હવે બધા આવતા તો પણ આજે તો એવા મોટા વેપારી આવ્યા, તેઓ યોગ સાધનામાં નિપુણ હતા ને ગુરુ નાનકના જે ગુરુ નાનક પંથ છે ને એ પંથના બે વેપારી આવ્યા આજે. રોજ તો બધા આવતા જ હતા, પણ આજે તો એવા મોટા બે વેપારી આવ્યા કે પોતી સાકી કબીર કી રહે ઉનકે પાસ, અર્થ ન સુજે તિનકા તાપર ચર્ચા હોય ખાસ. કે તેમની પાસે કબીરની સાખીઓનો ગ્રંથ હતો અને તે નિયમિત રીતે તેનું પઠન કરતા હતા. આજે બે વેપારી આવ્યા અને એની પાસે કબીર સાહેબનો એક ગ્રંથ હતો અને રોજ એ લોકો એનું વાંચન કરતા હતા, પરંતુ તેમનાથી એક પણ સાખીનો અર્થ તેને ખબર ન પડતી હતી. જેવી રીતે આપણી હાલત થાય છે ને કે આપણે વાણી તો વાંચીએ છીએ પણ અર્થ આપણને સમજાતા નથી, એવી રીતના આ વાત છે કે હવે એને શ્રીજી મહારાજ કઈ રીતના સમજાવે આપણે જોઈએ. તેમની એક પણ સાખીનો અર્થ તેમને ખબર પડતી નથી. ત્યારે શ્રીજીએ શ્રી વિજયા બુદ્ધ નિષ્કલંક અવતારની પહેચાન સંબંધી સાખી પર ચર્ચા કરી કે જે ગ્રંથ રોજ એટલે રોજ વાંચે છે, પણ એ જે એની અંદર સાખી છે ને એક પણ સાખીનો એને ખબર નથી, ખાલી વાંચી જાણતા હતા. કોઈ દિન ચર્ચા સે વે દો લગે કદમ, જેતા થા અંકુર ઉનકા ઇनको સોંપી આતમ. કે કેટલાક દિવસ સુધી ચર્ચા શ્રવણ કર્યા બાદ તે બંનેને શ્રીજીના સ્વરૂપની પહેચાન થઈ ગઈ અને પોતાના અંકુર માફક બંને સમર્પિત થયા. કારણ કે આપણે કાલે સાંભળીને કે જે કબીર સાહેબ છે એની અંદરથી આપણે જે વાત સાંભળી કમાલની અને પેલી સાખી સાંભળીને એક પલક સે ગંગજો નિકસી હો ગઈ 34 પાની. આ જે હતી ને કબીર સાહેબની જે કબીર સાહેબનો જે ગ્રંથ છે ને કબીર સાહેબનો ગ્રંથ એની અંદરથી જ આ સાખી હતી. તો આવી કબીર સાહેબ બધા ધર્મ ગ્રંથની અંદર આપણી સાક્ષી તો મૂકેલી જ છે, પણ આ બંને ભાઈને પણ ચર્ચા સાંભળે છે અને પોતે વિશ્વાસ લાવી અને આગળ ચાલે છે કે તેજબાઈ એને સમય આઈ કરણ દીદાર, લાઈ કબીલા આપના ન રહી સક કીર્તન વિહાર. પણ ત્યારે અહીં અબાસી બંદરમાં એક તેજબાઈ નામની વૃદ્ધ એક માતા રહેતા હતા. તેજબાઈ નામના વૃદ્ધ એક માતા રહેતા હતા. તે પોતાના પરિવાર સહિત શ્રીજીના દર્શનાર્થે આવી અને શ્રીજીના મુખારવિંદથી ચર્ચાનું રસપાન કરે છે. અને તિનકો સુન ગલતાન ભઈ સંગ આઈ સખી જેતી, કીર્તન ઉને મીઠે લગે રાજ કે ચરણ ચિત લેતી. કે સુંદર સાથ દ્વારા ગવાયેલા કીર્તન તથા ભજન સાંભળી સર્વે સખીઓ સહિત શ્રીજી પર ફિદા થઈ અને શ્રીજીના સ્વરૂપની પહેચાન કરે છે. કીર્તન ગાય છે ને તો કીર્તનની અંદરથી સાર લે છે, ઈ સાર લઈ અને પોતે ગ્રહણ કરે છે, તો એ શ્રીજીની ચર્ચામાં સમર્પિત થાય છે. ફેર વે આવને લગી છોડ દિए सब घर, બેઠી રહે ચર્ચા મિલે ઘર દિન ન લગે ક્યો એ ઘર. તો એકા તેજભાઈ એક દિવસ તો પોતાના પરિવારની સાથે આવ્યા, પણ હવે તો રોજ માટે તેજભાઈ આવવા લાગ્યા. ઘરના કામ ફટાફટ પૂરા કરી દે અને જેવા ફ્રી થાય જેવા નવરા થાય એટલે તરત જ શ્રીજી મહારાજની ચર્ચામાં આવી અને બેસી જાય. ને શ્રીજી મહારાજ તો ચર્ચા ચાલુ ને ચાલુ જ હોય, રાત દિવસ ચર્ચા ચાલુ હોય. अब भैरव राज कया तुम हमें बुलाई, तो यहाँ से छुड़ाई के सेवा करी न बखत. કે શ્રીજીએ જોયું કે 2-3 મહિનાથી ભૈરવ શેઠ ચર્ચા તો બરાબર સાંભળે છે. શ્રીજી મહારાજ જોતા હોય, અટારી પર બેઠા હોય અને જોતા હોય કે કોણ કોણ સુંદર સાથ કે આમાં ચિત્ત દઈને સાંભળે છે. કે જે લોકો ચિત્ત દઈ જેની આંખ જે શબ્દ અહીંયાથી જાય છે એની અંદર આંખની અંદર આંખ પરોવી અને સાંભળે છે. તો શ્રીજી મહારાજ જોવે છે કે જે આ ભૈરવ શેઠ છે એ 2-3 મહિનાથી આ ચર્ચાને સાંભળે છે. એકથી ટચે કે પોતે પોતાના આંખમાં પલકારો પણ નથી મારતા, આવી રીતના આ ચર્ચા સાંભળે છે, પરંતુ તેમની આત્મા જાગૃત કેમ થતી નથી? શ્રીજી મહારાજ વિચારે છે કે આટલી બધી ચર્ચા સાંભળે છે છતાં એની આત્મા જાગૃત કેમ થતી નથી. એક દિવસે બપોરના ભોજન બાદ શ્રીજી ટહેલતા ટહેલતા ભૈરવ ઠક્કરના ઘરે ગયા. ત્યાં તેમણે ભોજન કર્યા બાદ ભૈરવ ઠક્કરને હુક્કો પીતા જોયા. જે ભૈરવ ઠક્કર છે
એને શ્રીજી મહારાજને એક બાજુમાં હવેલી આપી હતી. શ્રીજી મહારાજ તો ત્યાં રહેતા હતા, પણ એક દિવસ બપોરે ભોજન કર્યા બાદ શ્રીજી મહારાજ ચાલતા ચાલતા ભૈરવ શેઠના ઘરે જાય છે. અને ભૈરવ શેઠ તો શેઠ હતા, એટલે એ કેમ વિષ્ણુ આસનની અંદર કેમ વિષ્ણુ ભગવાન સૂતા હોય એવી રીતના સૂતા સૂતા પોતે હુંકો પીતા હતા. અને ત્યારે શ્રીજીએ તેમને કહ્યું કે આપે ઘણું ધન ખર્ચીને લોહાણા જાતિના લોકોને બંધનમાંથી છોડાવ્યા તો બહુ મોટી સેવા કરી છે, અને તમે અમને સૌને બોલાવીને અહીં લાવ્યા છો. કહે છે અબ હમ તુમ્હારે આગે કौन सी रखे वस्त जिनसे होए बदला हमता का किया कष्ट. કે તમે કેટલા ધનવાન છો, તમે બધા લોહાણા જાતિને છોડાવ્યા એટલે તમે બહુ જ પૈસાવાળા છો, તો તમારી સામે અમે શું તમને આપી શકીએ. એવી રીતના વાત કરે છે શ્રીજી મહારાજ કે હવે હું તમારી સમક્ષ એવું તે કયું જ્ઞાન સંભળાવું. તમને ઘણું મેં જ્ઞાન સંભળાવ્યું કે જેનાથી તમારી આત્મા માયાના બંધનમાંથી છોડાવી શકું, જેથી કરેલી સેવાનો બદલો હું ચૂકવી શકું. કે તમે જે સેવા કરી છે ને તો હું તમને જ્ઞાન સંભળાવી અને તમને હું આ જ્ઞાન સંભળાવી અને જે હું ચૂકવણું કરી શકું. તમે જે અમારા જ્ઞાતિના લોકોને છોડાવ્યા છે ને તો હું ચૂકવણું કરી શકું. આવી વાત કરે અને સંપૂર્ણ પ્રયત્ન કરે છે શ્રીજી મહારાજ. જો કछु હમ તે વસ્ત હે સો આગે રાખો સબ તુમ, સો ગ્રહ તુમ ચિત્ત में जो फल पावे आत्म. કહે છે કે મારી પાસે ક્ષર અક્ષર અને અક્ષરાતીતનું જે જ્ઞાન છે તે આપને બીજી વાર સંભળાવવા હું માંગુ છું. ભૈરવ શેઠને કહે છે કે મારી પાસે જે જ્ઞાન છે, ક્ષર એટલે અનાશવંત, અક્ષર અને અક્ષરાતીત એટલે કે આ ત્રણ જે ધામનું મારી પાસે જ્ઞાન છે એ હું તમને સંભળાવવા માંગુ છું. ભૈરવ શેઠને જઈ અને ત્યાં એવું કહે છે કે જો આપે વિવિધ રીતે સાંભળીને ચિત્તમાં ગ્રહણ કરશો તો જરૂર આપની આત્મા જાગૃત થઈ જશે. કે હું તમને જે જ્ઞાન સંભળાવું ને એ જ્ઞાનને તમે ચિત્તથી સાંભળશો ને તો તમારી જે આત્મા છે ને એ જાગૃત થઈ જશે. तब भैरव ने ठक्कर ने वचन आजी जी के कहे तुम मेहर કરી મુझ ઉપર જો સુનાવે કે तुम ભયે. હવે શ્રીજીના આવા વચનો સાંભળીએ ભૈરવ ઠક્કરને એમ થાય છે કે ઓહો મને કેટલું માન આપે છે કે આજે સ્પેશિયલ મારા ઘરે આવ્યા અને મારા ઘરે આવી અને મને એકલાને આ જ્ઞાન સંભળાવવા માંગે છે. એટલે ભૈરવ શેઠ છે ને રાજી થઈ જાય કે આ જ્ઞાન મને સંભળાવવા માંગે છે. એટલે કહે છે કે હા તમે જેમ કહેશો ને તેમ હું કરીશ, મને જ્ઞાન તમે સંભળાવો. तब श्री जी ने कहा तुम इतना करो परहेज होए प्राप्त चरण भगवान के घरों बैठे सहेज. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે અમુક વસ્તુનો તમારે પरहेज કરવો પડશે. કોઈ પણ પ્રકારની સાધના વિના જ ઘરે બેઠા બેઠા આપણને હું પાર બ્રહ્મના દર્શન કરાવીશ. આવી રીતના કહે છે કે તમને હું પાર બ્રહ્મના ઘરે બેઠા બેઠા દર્શન કરાવીશ, પણ તમારે થોડોક નિયમનું પાલન કરવું પડશે. एक महीने की मुदत इत मुझ आगे करो तुम, जो होवे चरण प्रातः तुमको कहे सुनावे हम. કે તમે જે પरहेજ કરવા તૈયાર થાવ તો હું આપને બતાવું. તમે જે નિયમ હું આપું એનું તમે જો પાલન કરો તો હું તમને બતાવું. કે તમે મારી સમક્ષ એક મહિના સુધી અમુક વસ્તુ ખાવાનું કે તમે પ્રતિજ્ઞા લ્યો કે અમુક વસ્તુ તમે ન ખાવ એવી તમે પ્રતિજ્ઞા લ્યો તો હું ઈચ્છું છું કે તમને પાર બ્રહ્મ પરમાત્માના ચરણ કમળ તમને હું એના સ્પર્શ કરાવું. આવી રીતના વાત કરે છે ભૈરવ શેઠની સાથે. तब अपना परहेज तोड़िए विदा कीजो अपनो, हम जावे अपने घरो तुम रहियो मगन माया हो. જો એક માસ સુધીમાં કે હું તમને એક મહિનાની અંદર જે પરમાત્મા છે એના દર્શન ન કરાવી શકું ને તો તમે જે વ્યસન છે ને એ વ્યસન જે નિયમ લેવડાવું છું ને નિયમનો ભંગ કરી નાખજો. પણ જો તમને એક મહિનાની અંદર પરમાત્માના દર્શન હું કરાવું પણ તમે પહેલા જે નિયમ હું આપું છું એનું પહેલા તમે પાલન કરો તો. કહે છે કે ભૈરવ ઠક્કરે તમામ વસ્તુનો પरहेજ કરવાની સંપૂર્ણ તૈયારી કરી. ત્યારે શ્રીજીએ બતાવ્યું કે પહેલા તો તમાકુ, ભોજનમાં કોઈ પણ પ્રકારનું માંસ કે મછલી નહીં લેવાના, શરાબ કે અન્ય સર્વ જે કેફી પદાર્થ છે એ નહીં લેવાના, પરસ્ત્રીનો સંગ નહીં કરવાનો અને ચોરી નહીં કરવાની. આ 5 વસ્તુના પरहेજ કરાવે છે ભૈરવ શેઠને. આ 5 વસ્તુ પरहेજ કરાવી અને કહે છે કે જો આ 5 વસ્તુનો નિયમ એક મહિના સુધી ખાલી રાખો, તમે એક મહિનામાં તમને પરમાત્માના દર્શન ન થાય તો તમે જે રીતના તમારો નિયમ તમે જે ખાવ પીવો છો એ ચાલુ કરી દેજો, પણ તમે આ 5 નિયમનું પાલન કરો તો હું તમને દર્શન કરાવું. આવી રીતના નિયમની અંદર બાંધે છે.
इत एति बात का परहेज करो इन बखत तो तुमको होई प्राप्त पाओ सुखतीत કે તમે એક માસ માટે આટલી વસ્તુનો પरहेજ કરો એટલે પરમાત્મા તમને તમારા ઘરે જ દર્શન આપશે. એ સુકન સુન ભેરો ને કહા એક બાત હે સહેલ એ અવશ્ય મોહે કરના એ છોડ દઈ દજાલ ભેલ. હવે કહે છે કે આ સાંભળી ભેરવ ઠક્કર ખૂબ એટલે ખૂબ ઉત્સાહમાં આવી ગયા અને બોલ્યા કે હે શ્રીજી, આ વસ્તુનો ત્યાગ એ કોઈ કઠિન બાબત નથી. આ વસ્તુ છોડવી કે કઠિન બાબત નથી કે સહેલાઈથી છોડી શકીશું. પरहेજ હું જરૂર કરીશ. તે દજાલ બની મારા પરમાત્માની પ્રાપ્તિ માટેના માર્ગમાં અવરોધ રૂપ છે. કે આ વસ્તુથી મને દર્શન નથી થતા, પોતે પોતાના ઉપર લે છે કે હું આ બધી વસ્તુ ખાઉં છું એટલે પરમાત્માના ચરણનો સ્પર્શ નથી કરી શકતો. તો આ વસ્તુ છે તો એ એકદમ સહેલી વાત છે કે જે વસ્તુ છે એ વસ્તુ મારી અંદર હું આવી નાખું છું એટલે મને પરમાત્માના દર્શન નથી થતા. તો આજથી મેં આ પાંચે વસ્તુનો ત્યાગ કર્યો. હું નહીં ખાવા વસ્તુ. અને इतनी मेहनत से जो जागे अपनी आत्मा तो और क्या चाहिए है हमको कह दिखाओ तुम. જો આટલું કરવાથી જ મારી આત્મા જાગૃત થતી હોય તો હું જીવનમાં બીજું મારે જોઈએ શું? તો જીવનની અંદર મારે બીજું શું જોઈએ? જે પરમાત્મા જેને અહીંયા આપણને મોકલ્યા છે ઈ પરમાત્માના ચરણના જો મને દર્શન થતા હોય આ વસ્તુનો ત્યાગ કરવાથી તો મારે પછી બીજું જોઈએ શું? આવી રીતના વાત કરી શ્રીજી મહારાજની સાથે. इस वक्त आगे हुक्का का थो दिया तुरंत फोर उदक धरा 4 वर्ष का दे श्रवणा आत्म जोर. જેવો એની હાથની અંદર જ્યારે શ્રીજી મહારાજ ગયા ત્યારે હુક્કો હતો. ઈ હુક્કાનો એવો ઘા કર્યો કે એના કટકે કટકા કરી નાખ્યા કે આજથી હું આ હુક્કાનો ત્યાગ કરું છું. આ હુક્કો હું આજથી નહીં પીઉં. રસોઈ મીને મને ભાઈ માંસ મછલી કરો જીન કોઈ અમારી રસોઈ જુદી કરો હોય ગયા ઇક્સત હોય. અને જાય છે ભેરવ શેઠ જે રસોઈ ઘરની અંદર રસોઈ જ્યાં બનતી હોય ભેરવ શેઠને રોજ એટલે રોજ માંસ અને મછલી એનો ખોરાક હતો. તો જાય છે અને કહે છે જ્યાં રસોઈ બને છે ત્યાં ભેરવ શેઠ પોતાની શેઠાણીઓને કહે છે કે આજથી મારી રસોઈ શાકાહારી બનવી જોઈએ, માંસાહારી નહીં. અને એમના જે પત્ની હોય એમને ખબર હોય કે જે માંસ મછલી વગર આ રહી નથી શકતા તો આજે આ વસ્તુ બનાવવાની ના પાડે છે અને વિચાર કરે છે કે એવું તો કયું જ્ઞાન આની અંદર આવી ગયું કે ભૈરવ શેઠની અંદર એવું તો કયું જ્ઞાન આવી ગયું કે આજે આ વસ્તુ બધી ત્યાગ કરી અને શાકાહારી ભોજન કરવાની વાત કરે છે. घर के लोग अंदर लगे बड़बड़ करने कौन आया हमारे घरों क्यों परहेज कराया इन्हें इनको पिन तो इनसे ना थे इन पर गुजराना टाको क्यों छुड़ावत सुगन कहे बिन ईमान. के भैरव सेठ खिंच कर कहा लिया परहेज में कोई दिन मैं परहेज कर तोड़ूंगा जो दाखिल न हो मोमिन. હવે ભૈરવ શેઠને કહે છે ભૈરવ શેઠનું એવું વિચારે છે કે આવું તો કોણ આવ્યું છે કે આને ચાલતું નથી આ વસ્તુ વગર અને આ વસ્તુનો પरहेજ કરાવે છે. તો ભૈરવ શેઠ સમજાવે છે કે મેં જે વસ્તુ છોડી છે એ 1 મહિના પૂરતી જ છોડી છે. મારે મારા પરમાત્માના દર્શન કરવા છે એટલા માટે આ વસ્તુનો હું ત્યાગ કરું છું. અને ખીજાય અને કહે છે કે તમને એકવાર મેં કહી દીધું ને કે મારું ભોજન આજથી શાકાહારી બનવું જોઈએ, માંસાહારી નહીં. આવી રીતના ભૈરવ શેઠ ખીજાય અને કહી દે છે પોતાના ઘરની અંદર. यो दृढ़ाव करके चर्चा लगे सुनने तीसरे दिन के सुनते कहे वचन मुख अपने. હવે આ સંકલ્પની સાથે ચર્ચા સાંભળવા લાગ્યા. શ્રીજીએ તો વિરાટ પટની ની ચર્ચા સંભળાવતા પ્રથમ દિવસ એટલે કે જે પહેલા જ દિવસે ક્ષરની વાત કરી એટલે આ જગતની વાત કરી. પહેલા 14 લોક બ્રહ્માંડની વાત કરી. શ્રીજી મહારાજ એકદમ નોર્મલ થઈ એટલે આ નિર્વેશ થઈ અને ભૈરવ શેઠને સમજાવે છે કે આ ક્ષર બ્રહ્માંડ છે. આ ક્ષર બ્રહ્માંડની અંદર આપણે આવ્યા, અહીંયા બધું નાશવંત છે. જે વસ્તુ શાશ્વત છે આ વસ્તુ તમે જે વસ્તુ ખાવ છો ઈ ખાવાથી તમારી અંદર જે શાશ્વત વાત એટલે જે સત્ય વાત છે ઈ તમારી અંદર પ્રવેશ કરતી નથી. આવી રીતના પહેલા તો ક્ષરની વાત કરે છે, પછી અક્ષરની વાત કરે છે અને પછી અક્ષરાતીત ધામની વાત કરે છે. અને 25 પક્ષ ત્રીજા દિવસે 25 પક્ષનું વર્ણન કરે છે. અને વર્ણન કરતા યમુનાજી સપ્ત અને 7 ઘાટ ચાંદની ચોક હવેલીની ચારે હાર અને મૂલ મિલાવાના કંચન રંગના સિંહાસન પર શ્રી રાજજી મહારાજ યુગલ સ્વરૂપમાં કેટલો સરસ શણગાર સજી
અને ત્યાં બેઠા છે. જ્યારે આવ્યું ત્યારે ભૈરવ ઠક્કરની આત્મા મૂળ મિલાવામાં મધ્ય બિરાજમાન યુગલ સ્વરૂપના દર્શન થયા. તે સ્વયં પોતાના સ્વમુખે કહેવા લાગ્યા. હવે ત્યાં બેઠા છે રાજી મહારાજ ભૈરવ શેઠ ને વાત કરે છે આવી બધી, અને કહે છે કે પહેલા દિવસે એમણે ક્ષરની વાત કરી, બીજા દિવસે અક્ષરની વાત કરી, અને ત્રીજા દિવસે 25 પક્ષ પરમધામની વાત કરે છે. કે કહે છે કે જમનાજી છે તેના 7 ઘાટ છે. 7 ઘાટની અંદર જઈ અને જે ચાંદની ચોક છે, ચાંદની ચોકની જે વચ્ચોવચ્ચ જે 100 સીડી છે, અને 100 સીડી જે 100 સીડી છે એ 100 સીડી આપણે ચડીએ એટલે ધામ દરવાજો છે. અને જે ધામ દરવાજો છે એની પ્રથમ ભોમ છે. તો પ્રથમ ભોમની અંદર જે ગોળ હવેલી છે, ગોળ હવેલીની અંદર કંચન વર્ણનું સિંહાસન છે. જ્યાં આવી રીતના વાત કરે છે, સ્વરૂપનું અને શૃંગારનું વર્ણન કરે છે, ત્યાં ભૈરવ શેઠ અહીંયા રાચી એટલે કે જે શ્રીજી મહારાજ છે બોલતા બંધ થઈ જાય છે, ને ભૈરવ શેઠ બોલવા લાગે છે. યુગલ સ્વરૂપનું એ પોતે વર્ણન કરવા લાગે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, યુગલ સ્વરૂપ કી જય. એટલે આજે ભૈરવ શેઠને 1 મહિનાનો પરહેજ કરાવ્યો હતો. તો આજે 3 દિવસની અંદર હવે શ્રીજી મહારાજ બોલતા બંધ થઈ જાય છે. જેવી રીતના એની સાથે વાત કરે છે કે પ્રથમ ભૌમની જે ગોળ હવેલી છે, ગોળ હવેલીમાં જે પ્રથમ ભૌમ છે ત્યાં કંચન વર્ણનું સિંહાસન છે, એના 6 પાયા છે, 6 દાંડા છે. શ્રીજી મહારાજ તો આટલું બોલે ત્યાં તો ભૈરવ શેઠ આખા જે સ્વરૂપ છે ને એનું વર્ણન બોલવા લાગે છે, કારણ કે એને દર્શન થઈ ગયા. 3 દિવસની અંદર 1 મહિનાનું કીધું હતું, તો 3 દિવસની અંદર ભૈરવ શેઠને આજે દર્શન થઈ ગયા. જે જન્મ ભર કો છોડિયા એ ચારો વસ્ત નિખેગ, વસ્ત ભઈ મોહે પ્રાપ્ત પાયા માયા મોહે ભીંડ. કહે છે કે જે મેં વસ્તુ 1 મહિના માટે છોડી હતી ને, તો આજે એને હું કાયમ માટે મારા જીવનની અંદરથી હું એને ત્યાગ કરું છું. એટલે હવે કાયમ માટે નહીં ખાવા વસ્તુને. મેં તો મહિનાની વાત શ્રીજી મહારાજે મને કરી હતી, તો આજે 3 દિવસની અંદર મારા ઘરે બેઠા મને શ્રીજીના ચરણના સ્પર્શ થઈ ગયા. એક સ્વરૂપ એને મૂળ મિલાવામાં જે કંચન વર્ણની અંદર જે સિંહાસન રાજશ્યામાજી બિરાજમાન હતા, તો એને રાજશ્યામાજીનું એને સ્વરૂપ દેખાવા લાગ્યું. એટલે 1 મહિનો જે પરહેજ કર્યો હતો એને કાયમ માટે ત્યાગ કરે છે. ये आया यो साथ में पड़ा शहर में सोर, तब दज्जाल लगा पुकारने बड़ा जो किया जोर. કે આ ભૈરવ ઠક્કર શ્રીજી પર ઇમામ લાવ્યા અને તેમની કૃપાથી તારતમ ગ્રહણ કરી અને સુંદર સાધમાં સામેલ થયા ભૈરવ શેઠ. આ સગળી હકીકતોનો પ્રચાર આખા નગરમાં વાયુ વેગે ફેલાવા લાગ્યો, અને સૌ નગરજનો ઘરના શેઠાણી સહિત બધા સ્વજનો પણ સમજ્યા વિના ઉમરાના કરવા લાગ્યા. આમ દજાલે શોર પાડ્યો. જ્યાં દજાલ તો પાછળ જ છે. હવે સખીબાઈ આઈ સાથ મે તીન સંગ આયા ગોવર્ધન, લગે ભણસારી નિંદા કરને એ કહા આયે મોમીન. કે સખીબાઈ પણ પોતાના પતિ ગોવર્ધનની સાથે આવીને શ્રીજી પાસેથી તારતમ ગ્રહણ કર્યો. અને બીજી બાજુ જે ભણસાલી જાતિના લોકો જોયું તો તેમની પત્નીઓ આખો દિવસ ભૈરવ ઠક્કરને ત્યાં ચર્ચા સાંભળવા માટે જતી હતી. પેલા તેજબાઈ હતા ને વૃદ્ધ, તો તેજબાઈ એક આવતા હતા, અને તેજબાઈને જોઈ અને બધી મોહલ્લાની એટલે કે જે ગામની સ્ત્રીઓ હતી એ પણ ત્યાં ચર્ચા સાંભળવા આવવા લાગી. हमारे घर के लोग बरजे न रहवे कोय, राव बेरो ठक्कर से कई हमारी लड़ाई तुमसे होय. કે કેવી ચર્ચા કરે છે કે અમારી પત્નીઓ અમે મનાઈ કરી, અમારી પત્નીઓને અમે જવાની ના પાડીએ છતાં પણ ઘર અને બધું જલ્દી કામ કરી અને એ ચર્ચા સાંભળવા આવે છે. તો એ કેવી વાત કરે છે ત્યાં કે અમારી પત્ની ઘરે નથી ટકતી. तब भैरव ठक्कर ने कहा रखो अपनी लुगाई या बरज, हम बुलावने न जात काहू को सब आवत अपनी गरज. એના બધાના પતિ હતા ને આપણે ભૈરવ શેઠને કહે છે કે તમારા ઘરે એવી તો કઈ ચર્ચા થાય છે કે આજે બધા અમારી પત્ની ત્યાં આવીને બેસે છે. તો ભૈરવ શેઠ એમને જવાબ આપે છે કે તમારા પત્નીને અમે ઘરે બોલાવવા નથી આવતા, તમારી પત્નીને તમે સંભાળીને રાખો. અહીંયા તો એવી અખંડ વ્રજ અને રાસની વાત થાય છે. જે લોકો આવે છે પોતાના આત્માને ખોરાક આપે છે. અહીંયા આવી અને બધાય જે વ્રજ લીલા અને રાસ લીલા શ્રવણ કરે છે.
તમે તમારી પત્નીને તમારા ઘરે રાખો, મારા ઘરે તો જે ચર્ચા ચાલુ છે એ તો ચાલુ ને ચાલુ જ રહેવાની છે। इन हम इनको क्या करें इन चर्चा होत भगवान, कारज होत आत्म को आवत पूरी पहचान। કે હું તેમની પાસે મારું અંગત કોઈ કામ કરાવતો નથી, અહીં 24 કલાક પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદના જ્ઞાનની ચર્ચા થાય છે તે સાંભળવા આવે છે। મારા ઘરે આવે તો તમારી પત્નીઓ મારા ઘરનું કામ નથી કરતી, એ આવે છે તો ચર્ચા સાંભળે છે। तुम आडे होते तिनके न आप सुने न देवो सुनने, ये सब करते कलयुग कलजुग जब भलो चाहे अपने। કે તમે આવું જ્ઞાન સાંભળવા આવતી પત્નીઓને શા માટે રોકો છો? તમે તો નથી સાંભળી શકતા, પણ તમારી પત્ની સાંભળે છે એને તો તમે સાંભળવા દો। એ સુકન સુન કે હોએ શર્મિંદે સબ, કિસકિચિયા કે પીછે રહે अपने घरों आए तब। આમ ભેરો ઠક્કરના મુખેથી આવા શબ્દ સાંભળી બધા જે ભણશાળીના લોકો હતા ને એને બધાને શરમ આવી અને બધા પોતાના ઘરે ગયા। लगे लुगायों से लड़ने क्यों तुम जाओ तीत, ऐसा न चाहिए तुमको जो घर छोड़ो रात वखत। હવે ભેરો ઠક્કરની પાસે તો જઈને આવ્યા, ત્યાં એમનું કાંઈ ચાલ્યું નહીં, એટલે ઘરની અંદર આવી અને પોતાના ઘરની અંદર ઝઘડો કરે છે પોતાની પત્નીની સાથે કે તમે ત્યાં શું ભેરો ઠક્કરના ઘરે ને ઘરે જ બધા પડ્યા રહ્યો છો, ત્યાં શું એવું સંભળાવે છે તમને કે રાત્રિના સમયે પોતાના ઘર છોડીને બીજાના ઘરે રહો તે ઉચિત ન ગણાય। આવી રીતના વાત કરે છે। तब जवाब दिया उन्होंने, हमसे बुरा न हुआ कोई काम, चर्चा सुनने भगवान की जाते तिस आम। કે અમે જે જાય છે ને તે અમે અમારા આત્માનું કલ્યાણ કરવા માટે જાય છે, અમે ત્યાં કઈ ખરાબ કાર્ય કરવા નથી જતા। આવી રીતના બધી જે પોતપોતાની પત્ની પોતપોતાના પતિને સમજાવે છે। एक तो इस देश में कबू न चर्चा होए, इन कौन आवत करने आए भाग हमारा सोए। एक तो આ દેશની અંદર કોઈ કથા સંભળાવા કે કોઈ વાંચતું નથી કથા, કોઈ ક્યારેય પરમાત્માની વાત નથી કરતું, અને અમે જઈએ છે તો તમે અમને ખીજાવ છો। આવા અમારા તો એમ આપણે સામેથી એવું માનવું જોઈએ કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આજે આવી વાત જે અખંડ વ્રજ અને રાસની વાત આપણને સાંભળવા મળે છે। એ તો પૂર્વ અંકુર તે પ્રાપ્ત ભયે ચરણ તીન, આડે તુમ હોત હો અમારે દુશ્મન। કે અમારા પરમધામના પૂર્વના અંકુર તેઓ સામે ચાલીને અહીં આવ્યા છે કે અમારા એવા કઈ પૂર્વ જન્મના કર્મ હશે, એટલા માટે આજે આ જે શ્રીજી મહારાજ છે તે આવ્યા છે સામે ચાલીને। હમ આવત आत्म सौंप चुकी भगवान के कदम, देह तुम्हारे भाग के सो छोड़ देते हैं हम। जो તમે અમને નહીં જવા દો ને તો અમે આ દેહને છોડીને પણ ત્યાં જાશું, પણ અમે જાશું એટલે જાશું એવી વાત કરે છે કે હમ આત્મ તમને અમે તમને આ શરીર, તમે અમારા શરીરના માલિક છો, અમારી આત્માના નહીં, આવી વાત કરે છે। क्या करोगे तुम हमको ये बर्जी न रहवे कोई, तब तेजबाई के घर गए मिल लटने खुश हुई। પેલા ક્યાં ગયા કે જે ભૈરવ ઠક્કર હતા ત્યાં ગયા, પછી પોતાની અંદર ઘરની અંદર ઝઘડા કરી લીધા અને હવે જાય છે લડવા માટે તેજબાઈ પાસે। કે તેજબાઈને જઈ અને એવું કહે છે કે તમે જ અમારી લુગાઈ એટલે કે પત્ની, કે તમે જ અમારી પત્નીને બગાડી છે, તમે જ જાઓ છો એટલે જ તમારી સાથે સાથે આવે છે। તો તેજબાઈ પણ એવો જ જવાબ આપે છે કે તમારી અંદર હિંમત હોય તો તમારી પત્નીને તમારા ઘરે રાખો, પણ હું તો ચર્ચા સાંભળવા જઈશ એટલે જઈશ જ, આવી રીતના વાત કરે છે। વહતી શहर में सिरदार तीन आगे करी अरज, तुम जिन जानो साथ पे हमारी यही गरज। તેજબાઈ અબાસી નગરના મહિલા મંડળના પ્રમુખ હતા। આ તેજબાઈની સાથે આવી વાત કરે છે। तब तेजबाई कह्या, क्या मोहे बरजत तुम मेरी अवस्था न देखत, दोष न कछो हम। કે મારી તો હવે ઉંમર થઈ ગઈ, હું અત્યારે નહીં જાઉં સાંભળવા તો હું મારું આત્માનું કલ્યાણ ક્યારે કરીશ, આવી રીતના વાત કરે છે। तब उन सबों ने कहा, हम तुम्हें क्यों बरजे, पर तेरे पीछे सब लगी जाते चर्चा में। કે તમે જાઓ પણ અમારી પત્ની આવે છે એટલે તમે ના પાડો કે તમે બધા પોતપોતાની ઘરે રહો, તમારી ઉંમર થઈ ગઈ છે તો તમે જાઓ, પણ જે અમારી પત્ની તમારી સાથે આવે છે એને તમે ના પાડો। इस वास्ते हम तुमको बरजत है इन काम, ना जाओ हमारी खातर सुनने चर्चा उष्ठाम। અને તમે ન જાઓ તો વધારે સારું, આવી વાત કરે છે। तब तेजबाई ने कहा, तुम अपने घर के बाहर बरजे जाए, मैं तो वहां जाऊंगी, तुम्हें करने हो सो करो आए। 7 नाम कहते कहो बासी बंदर के, एक तो भैरव ठक्कर और देवचंद भाई छे। કે જે
અબાસી બંદરમાં જેમણે જાગૃત બુદ્ધિનું તારતમ જ્ઞાન લીધું છે તો એમાંથી એક છે ભૈરવ ઠક્કર, જે પરમધામના પોતાની નિજ સ્વરૂપની પહેચાન કરી અને શ્રીજીમાં પૂરો વિશ્વાસ લાવ્યા. ઓર ભાઈ અમરિયા, ઓર ભાઈ અમોલક, મેરબાઈ, બાઈ ઇન્દ્રાવતી, રાધાબાઈ ગુજરક, કે અહીંયા આવે અમરિયાભાઈ, અમોલકભાઈ, મેરબાઈ, ઇન્દ્રાવતી ને રાધાબાઈ બધા જ સુંદર સાથ છે. સુતાબાઈ, ફૂલબાઈ, રતનબાઈ, લચ્છોબાઈ, સખીબાઈ બધા જ શ્રવણ કરવા માટે આવે છે ચર્ચા. અને તેજબાઈ, કિશનીબાઈ તથા યશોદાબાઈ મહિલા સુંદર સાથમાં સૌ પ્રથમ તારતમ ગ્રહણ કર્યો અને તેને શ્રીજીના સ્વરૂપની પહેચાન કરી. ઓર સાત બહુ તે સો કેતે લેવું નામ, આગે જાય હોએગા જો દાખિલ નિજ ધામ. આવા તો કેટલા સુંદર સાથ છે. લાલદાસજી મહારાજ લખે છે અને આ તો સાક્ષાત શ્રીજી મહારાજ એમના તનની અંદર આવી અને પોતે પોતાની હાથે લખે છે કે કેટલાક સુંદર સાથના હું નામ લખું, કે કેટલા કેટલા સુંદર સાથ સમર્પિત થયા, પણ આમાં કેટલાકના હું નામ લખું જે લોકો પોતાના જે આ નામ છે ને એ નામ સાંભળવાથી પણ મુક્તિ થાય છે. કારણ કે શ્રીજી મહારાજે પોતાના હસ્તકમલથી પોતાની જાતે એક એક સુંદર સાથના નામ લખ્યા છે. યો ચર્ચા હોને લગી એક દૂજે કે સંગ, સાથ કો આનંદ ભયો અંગ ન માએ ઉમંગ. આમ અધિક સુંદર સાથ હોવાથી અહીંયા ઉમંગ ધરી અને બધા જ સુંદર સાથ આનંદ મંગલની અંદર આભાસી બંદરની અંદર પણ રહેવા લાગ્યા. चर्चा चितवनी उत्सव होने लगा जोर, चित राज को सात तरफ बढ़ते चला और. કે પ્રતિદિન સૌ સુંદર સાથજી ઉત્સવ રસોઈ સાથે જોર શોર થી ચર્ચા અને ચિતવની પણ કરતા રહ્યા. આપણને એમ થાય ચિતવની શું કરતા હશે, કે જે સુંદર સાથ છે એને શ્રીજી મહારાજ ચિતવનીમાં કહે છે કે અખંડ જેમ જેમ શ્રીજી મહારાજ બોલતા જાય છે એમ એમ સુંદર સાથજી પોતાની સુરતાને દોડાવતા જાય છે. જેવી રીતના હમણાં આપણે જોયું કે જે ભૈરવ શેઠ છે એની સાથે 25 પક્ષનું વર્ણન કરતા હતા શ્રીજી મહારાજ, તો એમને સ્વરૂપના દર્શન થઈ ગયા, શ્રીજી મહારાજના ચરણના દર્શન થઈ ગયા. તો આપણે પરમધામની ચિતવની નથી કરી શકતા તો કાંઈ નહીં, પણ જે આપણે 3 ધામ જોયા છે ને તો આ 3 ધામની ચિતવની અવશ્ય કરવી. અને કઈ રીતના કરવી કે હું એક વાત તમને બતાવું કે જે વસ્તુ આપણે જોઈ છે ને એ આપણા ચેતનની અંદર તરત આવી જાય. જે વસ્તુ જોઈ છે આપણે એ આપણા ચિત્તની અંદર આવી અને બુદ્ધિની અંદર આવીને ચિત્તમાં ગ્રહણ થયેલી જ હોય. તો જ્યારે ચિત્તવની તમે શરૂઆત કરો ત્યારે પહેલામાં પહેલી નવતનપુરી ધામની ચિંતનમાં લેવાનું. આખું નવતન ધામ કે તે કઈ રીતના હતું, અત્યારે તો શ્રીજી મહારાજની એટલી કૃપા છે કે જે નવતનપુરી ધામ છે એને અત્યારે એટલું સરસ બનવા જઈ રહ્યું છે. પણ જે પહેલા હતું એ આપણે જોયું હતું ને, જે શ્રીજી મહારાજે પોતાના હસ્તકમલથી એની સ્થાપના કરી હતી. એ નવતનપુરી ધામ દરવાજાની અંદર જવાનું અને દરવાજાની અંદર જેવા આપણે જઈએ એટલે જમનાજી આવે. જમનાજીના દર્શન કરી અને ડાબા હાથ ઉપર આપણે જઈએ એટલે પરિક્રમા કરી અને શ્રીજી મહારાજનું જે સિંહાસન છે ત્યાં આપણે પ્રણામ કરવાના. ત્યાં પ્રણામ કરી અને બંને ખીજડાને ચિત્તમાં લઈ ત્યાં ખીજડાના દર્શન કરી અને પાછળ જે શ્રીજી મહારાજ પોતાનો જે શયન ખંડ હતો ત્યાં જવાનું. ત્યાં 3 પ્રતિમાના દર્શન કરવાના. જે શયન ખંડમાં સૂતા હતા તે, જે દેવચંદ્રજી મહારાજ બેસી અને ચર્ચા કરતા હતા તે, અને જે પ્રાણનાથજી મહારાજનો ઓરડો હતો તે, આ 3ને ચિત્તમાં લઈ અને ત્યાંથી બહાર નીકળી અને મંગલપુરી ધામની અંદર આવવાનું. મંગલપુરી ધામની અંદર દરવાજાની અંદર જતા જ પહેલા કળશ અને પતિકાના ધજાના દર્શન કરવાના. અને ત્યાર પછી દાદર ચડી અને પાછળની સાઈડથી થઈ બાઈચુરાજ મહારાણી અને શ્રીજી મહારાજની ગાદીના દર્શન કરી અને જે સિંહાસન ઉપર બિરાજમાન છે શ્રી યુગલ સ્વરૂપ એના દર્શન કરી અને પરિક્રમા કરવાની. પરિક્રમા કરી નીચે આવી અને ઝંડાના દર્શન કરવાના. ઝંડાના દર્શન કરી જે અત્યારે પ્રાણનાથજીનું પરિવર્તન સ્વરૂપ ત્યાં બિરાજમાન છે એની ગાદીના દર્શન કરી અને ત્યાંથી નીકળી અને પન્નાજીની અંદર જવાનું. પન્નાજીની અંદર જઈ અને જે કમાણી દરવાજો છે ત્યાંથી આપણે પ્રવેશ કરીને એટલે જેવા ત્યાં પ્રવેશ કરીને તો પેલા દાદર આવે છે. એ દાદરમાં આપણે 3 થી 4 દાદર ચડીએ ને એટલે સીધા જ શ્રીજી મહારાજ આવી રીતના હાથ ફેલાવી અને આપણને આવો આવો એવું કહેતા હોય એવા જે બંગલાજી દરબાર છે, બંગલાજી દરબારના દર્શન કરવાના.
બંગલાજી દરબારના દર્શન કરી અંદરથી પરિક્રમા કરી, બહારની પરિક્રમા કરી, જે વચ્ચે રાસ છે, રાસ મંડળ જે ચાંદની ચોક કહેવામાં આવે, અહીંયા આપણો ચાંદની ચોક કહેવામાં આવે, ચાંદની ચોકની અંદરથી જઈ અને ઘુમટજીના દર્શન કરવાના. ઘુમટજીની અંદર દર્શન કરી, ત્યાં પરિક્રમા કરી અને બહાર નીકળી અને જે પાછળના ભાગની અંદર જે સમાધિ છે, જે આ લાલદાસજી મહારાજની અને મુકુંદાસજી મહારાજની જે સમાધિ છે, ત્યાં એના દર્શન કરી અને બહાર નીકળી અને આગળ ચાલવાનું તો સદગુરુ મહારાજનું મંદિર આવે છે. સદગુરુ મહારાજના મંદિરે દર્શન કરી, પ્રણામ કરી અને બાયચુરાજ મહારાણી પાસે જવાનું. બાયચુરાજ મહારાણી પાસે જઈ અને બાયચુરાજ મહારાણીજીના દર્શન કરી અને ત્યાં જઈ અને દંડવત પ્રણામ કરી અને આપણી સુરતાને પાછી આપણે જ્યાં બેઠા છીએ ત્યાં લઈ આવવાની. બસ ખાલી આટલા દર્શન કરશો ને રોજ રોજ, તોય એકના એક દિવસ આ ભૈરવ શેઠને જેવા દર્શન થયા ને એવા રાજી મહારાજ સાક્ષાત દર્શન આપશે. આ હકીકત અને આ અનુભવની વાત છે. આ એક અનુભૂતિ અને આ એક અનુભવ કરેલી વાત છે. જે વાત ઘટિત થઈ છે એ વાત આજે તમને હું સમજાવી રહી છું કે આપણે આજે પરમધામ નથી જોયું તો કાંઈ નહીં, અને પરમધામ આપણે ભણેલા નથી તો આપણને વાંચતા નથી આવડતું તો કાંઈ નહીં, પણ જે વસ્તુ આપણે જોઈ છે, જે ધામના આપણે દર્શન કર્યા છે, એ ધામની રોજ એટલે રોજ ચિંતવણી કરવી. એમાં એ ચિંતન પણ 1-2 દિવસની અંદર આ મન છે ને એ માકડા જેવું છે. એટલે બેસીએ ને એટલે થોડીક વાર થાય એટલે મન ભટકી જાય. એવું થોડાક દિવસ થશે પણ અભ્યાસ એનો ચાલુ થઈ જશે ને. રોજ એટલે રોજ જે પણ કાંઈ કાર્ય કરીએ ને એકના એક દિવસ તો અખંડ થઈ જ જાય. કાળમીંડ પથ્થર હોય, એ કાળમીંડ પથ્થર ઉપર રોજ એટલે રોજ દોરો ઘસીએ ને તો એની અંદર લીસોટો તો પડી જ જાય. કાળમીંડ પથ્થરની અંદર જો લીસોટો પડી જતો હોય તો આ તન આની અંદર તો સાક્ષાત રાજી મહારાજ બિરાજમાન છે. થોડુંક મનન ચિંતન કરીએ તો રાજી મહારાજ સાક્ષાત પોતાના સ્વરૂપના એકના એક દિવસે દર્શન આપશે. કારણ કે હવે આપણી ઉંમર, આપણે જેટલું આ જગતની અંદર રહ્યા એટલું હવે આપણે રહેવાના નથી. એટલા માટે પરમધામ ચિત્તમાં ન લઈ શકીએ તો કાંઈ જ નહીં, પણ જે ધામ આપણે જોયા છે એનું ચિંતન કરવાનું. પહેલે દિવસે થોડીક વાર લાગે, બીજે દિવસે વાર લાગશે, પછી તો આ ચિત્તવની 5 થી 7 મિનિટની અંદર તમે બધા જ દર્શન કરી અને ફટાફટ બહાર નીકળી જશો. આ વાત છે તો અહીંયા ચિંતનની વાત છે, ચિત્તવની કરે છે. અને શ્રીજી કહે છે આબાસી બંદરમાં અનેક સુંદર સા તારતમ શ્રી નિજાનંદ સંપ્રદાયને સ્વીકાર કર્યો અને આગળ પરમધામ જઈને નમો કહી સંભળાવીશ. અહીં કેટલાયના નામ પણ છે અને બધા ચિત્તવની કરે છે કે નયો સાથ આવતે સો કરત હે હેત રમણ બ્રજ રાસ કો સો બાની ભલી વાત નિરત. કે જો કોઈ નવા સુંદર સાથ આવે તો શ્રીજી તેમની સાથે અપાર પ્રેમથી વ્રજ અને રાસની વાત સંભળાવે છે, પરમધામના 25 પક્ષની વાત સંભળાવે છે. ભેરો ઠક્કર આદર ભલાજો કિયા સાથ શ્રીજી સે દિલ બાંધ્યા ધનિયા પકડે હાથ. કે ભેરો ઠક્કર પણ પોતાના ઘરે આવેલા સુંદર સાથને ખૂબ સન્માન આપે છે અને સત્કાર આપે છે અને બધાની સાથે શ્રીજીના ચરણોમાં હંમેશા એ સમર્પિત રહ્યા કરે છે. जब इत मास दोई 3 भये रज मांगी जब हम जाए उन देश में उन रोय बातें કરી તબ. હવે કહે છે કે આબાસી બંદરમાં જ્યારે આ રીતે આનંદ મંગલ 2-3 માસ વીતી ગયા કે 2-3 મહિના વીતી ગયા ત્યારે એક દિવસ શ્રીજીએ ભૈરવ ઠક્કર તથા સર્વ સુંદર સાથ પાસે ત્યાંથી અન્ય સ્થળે સુંદર સાથની જાગણી કરવા જવા માટે રજા માંગે છે. આબાસી બંદરથી હવે રજા માંગે છે. 2 થી 3 મહિના ત્યાં व्यतीत થઈ ગયા. हमको क्यों इत छोड़ेंगे हम अरनासी धाम हमारी सूरत बंदी एक तुम सो રહ્યા ન કોઈ કામ. કે હવે સૌ કહેવા લાગ્યા કે હે ધામ ધણી, અખંડ ધામની નિસ્બત પહેચાન કરાવીને આપ હવે અમને આ છોડીને કઈ રીતના તમે જાશો? કે અમને અમારા જે નિસ્બત હતી, અમારું જે મૂળ પરાતમ હતી એની તમે અમને યાદ અપાવી દીધી અને હવે તમે અમને મૂકી અને ક્યાં જાશો? શ્રીજી મહારાજ ત્યાંથી જવાની રજા માંગે છે તો સુંદરસાથ આવી વિનંતી કરે છે કે હવે અમે માયાના સર્વ બંધનો તોડીને કેવળ આપના ચરણોમાં જ અમારી સુરતાને જોડી દઈએ છીએ. કે શ્રીજીએ વિચાર્યા જો કદી બરસ રહીને એક સાથ આવે શ્રેયસો એક સે હોય અનેક. શ્રીજી મહારાજ સમજાવે છે
કે અહીં એકાદ વર્ષ રોકાઈ જાવ તો અનેક સુંદર સાથની જાગણી થઈ શકે તેમ છે. ઘણા સુંદર સાથ સ્નેહથી અને ભાવથી અહીંયા આવે છે. બાત બળીએ કરની આવે સા કુંડલ સકુમાર, વિસ્તાર હોય બ્રહ્માંડ में जाको वार न पाय. આ ધામ ધણી શ્રી અહીં રોકાય તો જાઓ, પરંતુ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ યાદ આવે છે કે અહીંયા રોકાય તો જાઓ, પણ મારા સદગુરુએ મારી કાંધ ઉપર ધર્મની ધૂસરી નાખી છે, તો હું કઈ રીતના અહીંયા રોકાઉં? કે સાકુંડલ અને સકુમારા બે આત્માને જગાડવાની વાત, આવું ભારે કામ મને સોંપ્યું છે, તો હું રોકાઈ કઈ રીતના જાઉં અહીં? કે હમ એકે બંદર અટકે ક્યાં રાજ કરના ઈત, એ તો હમ ના છોડત આજ દિન બખત. કે શ્રીજી મનમાં વિચારે છે કે હું આ એક જ સ્થાન પર જો બેઠો રહીશ તો મારે કે હું એ બેઠો રહીશ કે શું મારે અહીં રાજ કરવાનું છે? પેલા પોતે વિચારે છે એવું કે સુંદર સાથનો એવો ભાવ છે તો અહીંયા રોકાઈ જાવ એક વર્ષ. પછી પાછા પોતાના મનની અંદર એવો ઇલ્હામ થાય છે કે મારા ધણીએ, મારા સદગુરુએ મારી ઉપર ધર્મની ધૂસરી નાખી છે. બે એક મહાન જે બે સખી છે, સકુમારબાઈ અને સાકુંડલ, એને જગાડવાની છે. મારે એ કઈ રાજ્ય થોડું કરવાનું છે, આવું મનની અંદર વિચારે છે. આવું મનોમન મંથન કરતા કરતા શ્રીજીએ ધણી ઉપર છોડી દીધું કે જેવો ધણીનો હુકમ થશે તેમ હું કરીશ. ત્યાંના સુંદર સાથ ચિત્ત પણ પોતાના આત્મકલ્યાણે શ્રીજી તરફ વધુ ને વધુ ખેંચાવા લાગ્યા. યહ તો કારજ કારણ આજ સાથ કાઢના ઠોર ઠોર, जिस वास्ते ऐसा चाहिए तब आई बाती नो और. કે શ્રીજી પણ વિચારવા લાગ્યા કે જે શ્રી રાજજી જરૂર અહીંથી મુક્ત થવા માટે કંઈક કારણ બનાવશે. અહીંના સુંદર સાથનો એવો ભાવ છે કે શ્રીજી અહીંથી જવાની વાત કરે છે ને તો સુંદર સાથ એકદમ થોડા થોડા થવા માંડે છે. શ્રીજી જેવી વાત કરે છે તો જે સુંદર સાથ છે એ રડવા લાગે છે કે આજે તમે અમને આવી રીતના આટલી અમારી આત્માને જાગૃત કરી અને અમને મૂકીને તમે ચાલ્યા જશો તો અમારું શું થશે? તો શ્રીજી મહારાજને વિચાર આવે છે કે સુંદર સાથનો કેટલો ભાવ છે. તો હવે ધણીની ઉપર છોડે છે કે મારા ધણી જે કરશે કાંઈક કારણ તો બનાવશે જ ને. ત્યારે હવે જોયું જશે. આવી રીતના વાત થાય છે પોતાના મનની સાથે. હુકમ हुआ तागिर का वह नहीं कि आमदान, तब रात को लगे भागने जहां तहां निदान. કે અરબ દેશના બાદશાહના હુકમથી ત્યાં નવા હાકેમ નિમણૂક થઈ જે હિન્દુ સાધુ મહાત્માનો ખૂબ વિરોધ કરતા હતા. એ સમાચાર સાંભળી તરત જ ભૈરવ ઠક્કર તથા સુંદર સાથે મળીને તેને નિમણૂક રદ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ કઈ સફળતા મળી નહીં. સંકોચ ભયો ભૈરવ કો રખને લટકે अपने इनको कहां छिपाऊंगा, बात આવે ન દિલ મીને. કે જે અરબ દેશનો જે બાદશાહ હાકીમ હતો ને, એ હાકીમનો એનો એક નવાબ હતો. એ નવો નિમણૂક થયો હતો. તો એ હિન્દુ જે મહાત્મા હોય ને એનો કટ્ટર દુશ્મની હતો. તો ખબર પડે છે કે અહીંયા એક મહાત્મા આવ્યા છે, આવી ખબર પડે છે એમને. અને અહીંયા ભૈરવ શેઠ વિચાર કરે છે કે હવે હું આને ક્યાં છુપાવીશ. तब रजा दई राज को कि नाव को बैठाए गए बसरे के तापर चढ़ाई साथ को उत आए पहुंचे ए. કે શ્રીજી મહારાજે વિચાર્યું હતું ને કે બધું ધણી પર છોડું છું હવે, એટલે આ કારણ બની ગયું એમ કે જે હાકેમ આવ્યો નવો નિમણૂક થયો તો, અને એ જે આપણા જે હિન્દુ હતા, હિન્દુનો એક કટ્ટર દુશ્મન હતો. તો ભૈરવ શેઠને એવું થાય છે કે જો એ અહીંયા આવી અને ચડાઈ કરે અને જો આ મહાત્માઓને કોઈને મારે તો એનું પાપ મને લાગે. એટલા માટે પોતે વિચારે છે કે હવે આને અહીંયાથી રજા આપવી પડશે. પણ આ તો ધણીજી નિર્ધાર છે, કીધું ને કે ધણીજી જ આનો રસ્તો ધણીજી જ કરશે, કાંઈક કારણ બનશે. તો આજે આ જે હાકેમ આવ્યો છે, નવો નિમણૂક થયો છે, એ કારણ બન્યું છે. અને શ્રીજી મહારાજ અહીંયાથી જાય છે. ખૂબ લાચારી સાથે સૌ સુંદર સાથે મળીને મજબૂર બની શ્રીજીના ચરણોમાં પ્રાર્થના કરી તેમને જવા માટે વિદાય આપે છે. અને તથા બસરા તરફ જતી નાવમાં શ્રીજી સુંદર સાથે બેસાડી દીધા. આમ શ્રીજી અહીં હવે બસરા આવી પહોંચે. આબાસી બંદરથી આવે છે બસરા. વસ્ત્રભૂષણ પૈસે ભલી બાત દિए साथ, जैसी उनकी सकत तैसी भली चालाकी કરી હાથ. કે નીકળતી વખતે આબાસી બંદરમાં સૌ સુંદર સાથે યથાશક્તિ વસ્ત્ર અને આભૂષણો અને પૈસાનું દાન આપ્યું હતું શ્રીજી મહારાજને. जैसा जिनका अंकुर
લાભ લિયાતીન માફક તાકો જેસી શોભાભાઈ જો અજ્ઞા થી હક કે જેટલું જેનું અંકુર હતું એટલું એમણે સુખ લીધો અબાસી બંદરની અંદર કે મહામતી કહે મોમીનોએ અબાસી બંદર કી વિતક અબ ફેર કહો ઠટ્ટે કી જો વિતક હુકમ હક કે હવે અબાસી બંદરની વિતક પૂરી થઈ અને પાછા ઠઠ્ઠા નગરની અંદર આવે છે. આ ત્રીજી વખત ઠઠ્ઠા નગરની અંદર આવે. જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે 10 દિવસ રોકાણા હતા અને જ્યારે નાવ આગળ ચાલીને અને પરત પાછી આવી ત્યારે 10 મહિના રોકાણા હતા અને પાછા ત્રીજી વખત આવે છે ઠઠ્ઠા નગરની અંદર. अबासी बंदर से आए कोक बंदर तहां से फिर नाव चढ़े पहुंचे लाठी बंदर के अबासी बंदर के आप श्रीजी साहेब बसरा ने जती नाव में बेसी कोक बंदर ने ત્યાંથી બીજી નાવ દ્વારા લાઠી બંદર પહોંચે છે કે तहां 4 दिन रह के आए नगर ठट्ठे नाथे जोशी ने सुनी दौड़ा लेने को आगे કે લાઠી બંદર માં 4 દિવસ રોકાણા બાદ શ્રીજી ઠઠ્ઠા નગર પાછા આવે છે. નાથા જોશી શ્રીજીના આગમનના સમાચાર મળ્યા તરત જ સૌ સુંદર સાથ સાથે લઈને તેને સ્વાગત માટે દોડ્યા. જ્યારે પહેલી વખત આવ્યા ને ત્યારે એમને માવજીમાઈ મળ્યા હતા મસ્કત બંદરમાં અને ઠઠ્ઠા નગર આવે છે તો એમને મળે છે નાથા જોશી. सब साध सब दौड़े सामे मार्ग में किया मिलाप साध सबे सुख पाया मिट गई दुनिया ताप ठाकुरी बाई जिंदादास आए डेरा किया तीता और साथ सब आए मिले आए डेरे किया मिलापा. બધા સુંદર સાથને ખબર પડે છે એટલે બધા સામા જાય છે. ઠાकुरी बाई ने समय भये साथ रसोई के काम साथ तरकारी बाजार से सब साज लाई इस काम કે જે ઠાकुरी बाई એમના ઘરે સૌ સુંદર સાથ મળી રસોઈ વ્યવસ્થામાં લાગી ગયા. ત્યાં ઠાकुरी बाई સ્વયં બજારમાંથી શાકભાજી લાવી અને આપે છે. श्रीजी और बाईजी और साथ सब तत्पर बैठे ही दारोग ने ठाकुरी बाई के घर ठाकुरी बाई ने घरे भोजन आरोगवा बेसे छे. इत उचरंग साथ में हुआ बड़ा ठोर ठोर सब सामान ले दौड़ी अपने घरों से और જેમને જેમને ખબર પડી કે મહાત્મા આવ્યા છે શ્રીજી મહારાજ આવ્યા છે તો બધા પોતપોતાના ઘરેથી દોડી દોડી અને જાય છે. અબાસી બંદર की कही सब बीतक इन बात साथ आए के सुकर बजाया हक. જમ્યા બાદ શ્રીજીએ સૌ સુંદર સાથ સાથે બેસીને આબાસી બંદરમાં જે ભૈરવ ઠક્કરની જે વાત હતી બધી આવી અને હકીકત સંભળાવે છે. બધા સુંદર સાથને હકીકત કહે છે કે એક ભૈરવ શેઠ હતા અને ભૈરવ શેઠને આટલા પરહેજ કરાવવાથી પરમાત્માના ચરણ સ્પર્શ થઈ ગયા હતા. બધી હકીકત અહીંયા આવી અને બધા જે સુંદર સાથ છે એને સંભળાવે છે. मन बटे सब साध के सुनते यह बीतक राह जानी निज गाम की देखी सबो पर पूछा કે બધા જ સુંદર સાથ ધ્યાન દઈ અને સાંભળે છે. કારણ કે વાત કરીને કે શ્રીજી મહારાજ એકદમ માંડી અને વાત કરે છે કે એને ક્ષરનું અક્ષર અને અક્ષરાતીતનું જ્ઞાન કરાવતા એમને જેવી રીતના ત્યાં વાત કરી હતી કે એક જમનાજી છે અને જમનાજીનો પાટઘાટ એની પર 7 વન છે. 7 વનની અંદર જે વચ્ચેનું અમૃત વન છે ત્યાંથી ચાલી અને ચાંદની ચોક આવે છે. લાલ લીલા વૃક્ષ આવે છે. આવું બધું વર્ણન સુંદર સાથની સાથે કરે છે. તો બધા સુંદર સાથ એક ચિત્તથી સાંભળે છે અને એ લોકો પોતે ઈમાન એટલે કે વિશ્વાસ લાવે છે. ઈત દીદાર કો આવત ઠઠે કે સબ લોક દેખ સાથ સબ તિनको ભાગત સારા શોક. અને દોડી દોડીને નગરજનોના લોકો આવવા લાગે છે. संवत 1728 से मास बैसाख का होया पधारे ठट्ठे मीने तब साथ रजा न देवे होयो. કે વિક્રમ સંવત 1728 ની સાલ થઈ જાય છે કે 1728 આવી જાય છે. હવે કે વૈશાખ મહિનામાં આપ શ્રીજી ઠઠ્ઠા નગરમાં પધાર્યા. સૌ સુંદર સાથ શ્રીજીને કહેવા લાગ્યા કે હવે આપને બીજે ક્યાંય જવા દેશું નહીં. શ્રીજી મહારાજને કહે છે ઠઠ્ઠે કે સાથ કે સંગ थे आया मठ हरि का साथ જીન ચર્ચા સુની ધામ કી જાય હકે પકડે હાથ. કે ઠઠ્ઠા નગરની નજીકમાં જ એક મઠહરી નામનું ગામ હતું. શ્રીજી કે રાજજીના મહેતી ત્યાંના સુંદર સાથ પણ શ્રીજીની ચર્ચા સાંભળવા આવવા લાગ્યા. તાકે નામ લેઠો સુન્યો સબ સયન હકે ઇनको દિલ કો કિયો અપની તરફ રોશન. કે જે સુંદર સાથ બાજુના મઠહરી ગામની અંદરથી આવતા હતા એના નામ હવે કહું છું કે જેમણે શ્રીજીની વાણી સાંભળી કે જે છે ભક્તિદાસ, સાજુ, અંડન, મરકંદ, પારણ, માટેન, તુલસી તથા ગોવર્ધનભાઈ સાથમાં આવે છે. જેઠમલભાઈ, બાલચંદભાઈ, દયાલભાઈ, ધર્મદાસભાઈ, સુખનંદભાઈ, શ્યામલભાઈ, શ્રીનંદભાઈ,
સેવાદાસભાઈ અને મીઠાભાઈ આ બધા જ સુંદર સાતમાં સામેલ થાય છે. બાજુનું જે ગામ છે ઠઠ્ઠાનગરની બાજુનું મઠહરી ગામ, ત્યાંના સુંદર સાત છે. तोरमल और नंदलाल और दूसरा मोटन लाडक गौरी गरीबदास बाई ज्ञान और खेलन के तोरमल नंदलाल माटेना लाडक गौरी गरीबदास ज्ञानबाई खेलनबाई पण सुंदर साथમાં જોડાયા. श्यामबाई सुहागबाई और बाई कल्याण એ श्यामबाई सुहागबाई कल्याणबाई मेघाबाई સજમલે અને એ પણ શ્રીજીની પહેચાન કરી અને તારતમ જ્ઞાન એમણે ગ્રહણ કર્યું. થારીબાઈ, પારબીબાઈ, પરીબાઈ, અજબાઈ આ ધામધણીની પહેચાન કરી અને શ્રીજીના ચરણની અંદર આવ્યા. અને ભાઈ ધર્મદાસ, બંધન પૃથ્વીમલ, જયમલ તથા માધવદાસ પણ માયામાંથી મનને હટાવી અને તન મન શ્રીજીના ચરણની અંદર અર્પણ કર્યું. और आया जेठमल बालचंद गोकुलदास बंसीदास और गिरधर मूलचंद रायंद हक आस और तीसरा मूलचंद हरपाल हीरानंद नाम बाल भोग और सुरजी खेमदास आया बीच निज धाम के जे ત્રીજા મૂલચંદભાઈ હરપાલ અને હીરાભાઈ બાલભોગ સુરજી અને ખેમદાસ પણ અખંડ પરમધામની નિસ્બતને જાણીને શ્રીજીના ચરણની અંદર આવ્યા. વળી રાજન થારા કમાલ સુમારનંદ હરવંશ કૃષ્ણદાસ જેઠિયા નલ મૂલબાઈ તથા રામબાઈ પણ સુંદર સાતમાં સામેલ થયા. જો કેવા કેવા પહેલાના નામ છે. એક એક નામ શ્રીજી મહારાજે પોતાના હસ્તકમલથી પોતાના હાથે લખ્યા છે. મખાબાઈ, ઉમરબાઈ, મલુકબાઈ, જીવની શ્યામબાઈ કે જે શ્યામબાઈ, સૌદબાઈ ને રૂચચંદ તથા હરબાઈ એ શ્રીજીના ચરણોમાં સમર્પિત થાય છે. લક્ષ્મીબાઈ, સમબાઈ નિજધામની નિસ્બત જાણી સાથમાં આવ્યા અને પૂરપટે પણ શ્રીજીની પહેચાન કરી અને વિશ્વાસ લાવી અને શ્રીજીના ચરણની અંદર આવી અને ઇમામ પ્રાપ્ત કરે છે, એટલે કે વિશ્વાસ લાવે છે. મોટાના સુંદર સાથે પણ ચર્ચા સાંભળી આમ નિજાનંદ સંપ્રદાયનો આવો અધિક પ્રચાર સાંભળી રજાલ અહીંયા પણ આવે છે. રજાલ જોર કરે છે. साध सब कोई को पहुंचा कसाला इत समया कठिन आया बखत रोज क्या मत अब फिर कहो बात ठट्ठे की भेजी खबर पूरी न उतना हम आए बंदर आबासी से अब खबर लिखी रोशन કે ફરી ઠઠ્ઠાનગરની હવે હું વિતક કહું છું કે ઠઠ્ઠાનગરથી એક પત્ર નવતનપુરી ગાદી પર બિરાજમાન બિહારીજી મહારાજને લખે છે કે જેમાં દીપ બંદર અને મંડાઈ, કપાઈ, ભોજનગર, ઠઠ્ઠાનગર, અબાસી બંદર તથા મસ્કત બંદરમાં જેવી રીતે જાગણી થઈ તેનું સઘળું વૃત્તાંત લખી અને મોકલે છે. હવે શ્રીજી મહારાજ જે બિહારીજી મહારાજ છે, જે સદગુરુના પુત્ર જે બિહારીજી મહારાજ અને પરમધામની રતનબાઈ આજે એને પત્ર લખે છે કે હું જ્યાં જ્યાં જાગણી કરવા માટે નીકળ્યો છું એનું જે બધું વૃત્તાંત કહી અને સંભળાવે છે કે મસ્કત બંદરને સુંદર સાથે કેવી રીતે બંધનમાંથી મુક્ત કરાવ્યા તથા આબાસી બંદરમાં બેરવ ઠક્કરની જાગણી કેવી રીતે થઈ તેની સઘળી હકીકત લખી અને મોકલે છે નવતનપુરી ધામ. और भी सहारपुरन के साथी सबकी लिखी खबर श्यामल दास था साथ में तीन पैगाम दिया सब पर और साथ सब दीपका अब लिखी नवतनपुरी हकीकत पाती लिखी बिहारी जी को खुश खबर. આ બિહારીજી મહારાજને પત્રની અંદર આ બધું લખે છે કે જ્યાં જ્યાં ગયા તા મંડાઈ, કપાઈ, ભુજનગર, અબાસી બંદર આ બધી જ વાત લખી અને જે જે સુંદર સાતની જાગણી થઈ બધું પત્રની અંદર લખી અને નવતનપુરી બિહારીજી મહારાજ પાસે મોકલે છે. પત્રમાં શ્રીજીએ બિહારીજીને વિનંતી કરતા લખ્યું કે હું હવે અહીંથી કચ્છમાં આવી રહ્યો છું, આપને મળવા ઈચ્છું છું કે હું અહીંથી હવે કચ્છની અંદર આવું છું, મારે તમને મળવું છે. આવી વાત પત્રની અંદર લખે છે. આપ પણ નવતનપુરીથી ત્યાં આવવાનું કષ્ટ ઉઠાવો કે તમે પણ ત્યાંથી સામા આવો કચ્છની અંદર, હું અહીંથી હવે કચ્છ આવું છું. આવી રીતના પત્રની અંદર લખે છે. ये पाती भेज के कया हमको रजा दे तुम साथ हम जाएंगे कच्छ में होई बिहारी सो विलाप. આ પ્રમાણે ચિઠ્ઠી લખી અને મોકલી અને સુંદર સાથની રજા માંગે છે અને અહીંથી અમે કચ્છ જઈશું, ત્યાં બિહારીજી સાથે મુલાકાત કરવાની છે. આવી વાત સુંદર સાથે સંભળાવે છે. સાત રજાના દેવી ભઈ રદ બદલ કોઈ દિન માસ એક તહા રહ કે ફેર વિદા દઈ શયન. કે ઠઠ્ઠાનગરના સુંદર સાથજી શ્રીજીને કચ્છ જવા દેવા રાજી નથી. ત્યાં ઘણા દિવસો સુધી આ બાબતે વાટાઘોટ, પરંતુ કઈ જ નિર્ણય લેવાયો નહીં. ત્યારે શ્રીજી એક માસ બાદ ત્યાં કચ્છમાં જવા માટે સુંદર સાથની રજા માંગે તો સવે શ્રીજીને વિદાય આપે છે. બધા સુંદર સાથ શ્રીજી મહારાજને વિદાય આપે છે.
ઠઠ્ઠાનગરથી કચ્છ જતા રસ્તામાં શ્રીજી લક્ષ્મણપુરમાં આવ્યા અને ત્યાં જાગૃત બુદ્ધિનું તારતમ્ય જ્ઞાનની વાણી સંભળાવી સૌને જગાડ્યા. લક્ષ્મણપુરમાં શ્રીજી મહારાજ કચ્છ આવે છે તો વચ્ચે લક્ષ્મણપુર નામનું એક ગામ આવે છે. ત્યાં પણ બધા સુંદર સાથની જાગણી કરે છે અને આ બધી વાત જે થાય છે ને બધી ચિઠ્ઠીની અંદર લખી અને બિહારીજી મહારાજને મોકલે છે. કહે છે કે મહામતી કહે સાધજી એ બીતક ઠઠ્ઠે કી જાત યાદ કરો નલિયે કો આગે કહો પેજાનો. કે આ બધી વાત લખી અને નવતનપુરી મોકલે છે. બિહારીજી મહારાજને કહે છે કે જે સુંદર સાથની જાગણી કરી છે ને એ બધી જ વાત લખે છે. બિહારીજી મહારાજને નવતનપુરી ચિઠ્ઠી મોકલે છે અને કચ્છની અંદર આવવા કહે છે. તો કહે છે કે આજ સુધી મેં જે વાત કહી એ ઠઠ્ઠાનગરથી આજ સુધીની અહીંયા સુધીની બધી વાત કહું છું. હવે આગળ જે નલિયા બંદર આવશે ને નલિયા બંદરની અંદર જે પણ કાંઈ વાત થશે શ્રીજી મહારાજનો અને બિહારીજી મહારાજનો મિલાપ થશે તે વાત આપણે સાંભળશું આવતીકાલે. આજે સમય પૂરો થઈ ગયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. श्रीजी साहेब जी चले ठट्ठे से, श्रीजी साहेब जी चले ठट्ठे से, नलिये आए पहुँचे, नलिये आए पहुँचे, तारे ने यह बात सुनी हती,